વિદ્યાર્થી મિત્રો મેન્સની એક્ઝામ આપતા હોય કે આગળ કોઈ પણ એક્ઝામ તમે આપવાનો પ્રયત્ન કરશો જેમાં મેન્સ છે તો અહીંયા આજનું કરંટ અફેર્સને મેન્સમાં સવાલને કેવી રીતના ટેકલ કરવો જોઈએ એ સવાલ જવાબના ફોર્મેટથી આપણે સમજીશું. એટલે આવનારી એસટીઆઈ ની મેન્સ એક્ઝામ અથવા તો એની સિવાયની પણ કોઈ આગળની જે મેન્સ એક્ઝામ આવે છે તો આ વર્ષનું કરંટ અને નજીકમાં જે મુદ્દા બને છે મેન્સ ઓરિએન્ટેડ તો એને આજે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો ક્લિયર છે. હવે આપણે દર વખતે તમે જૂના પેપર પણ જોશો તો એક સવાલ અવારનવાર આના રિલેટેડ પૂછાય છે. કોન્ફરન્સ ઓફ પાર્ટી હવે આપણે બધાને ખબર છે કે તમે અત્યારના સમયમાં તમે જોશો તો આપણી સામે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 આવી ગઈ છે. હજુ કોન્ફરન્સ ઓફ પાર્ટી 30 આવવાની બાકી છે. હવે જે વ્યક્તિ મેન્સમાં આવી ગયા હોય તો એને આ શબ્દથી પરિચિત જ હોય કે બધાને ખબર છે કે એક ઇન્ટરનેશનલ એક ટ્રીટી છે, કન્વેન્શન છે, એનું નામ છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. હવે આ અંતર્ગત જેટલા પણ દેશો સહભાગી થયેલા છે એટલે કે દેશોને અહીંયા પાર્ટી બોલાય એટલે કે પાર્ટીઝ, તો એનો ફૂલ ફોર્મ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. તો દર વર્ષે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ના જે સહભાગી દેશો છે એનું એક સંમેલન બને અને પર્યાવરણ માટે ક્લાઇમેટ ચેન્જની અસર કેમ ઘટાડવી એના માટે એક સંમેલન ભરે બધા દેશોનું, એને આપણે કહીએ છીએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. અને આના ઉપરથી દર વર્ષે કોઈ ડીવાયએસઓની એક્ઝામ કે એસટીઆઈ ની એક્ઝામમાં કરંટ, એન્વાયરમેન્ટ અને જીઓગ્રાફી આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને એક મેન્સનો સવાલ બનાવે છે. ચાલો આવનારી એક્ઝામ માટે અત્યારમાં લેટેસ્ટ છે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 જે અઝરબાઈજાન બરાબર, તુર્કી, રશિયા છે, ગ્રીસ છે, એની આજુબાજુમાં તમે જોશો તો આર્મેનિયા છે, અઝરબાઈજાન એવા દેશો દેખાશે. તો અઝરબાઈજાનના બાકુ નામના શહેર ખાતે આ કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 યોજાણી અને એમાં વાત કરવામાં આવી કે આપણે આબોહવા પરિવર્તનની અસર ઘટાડવી હોય, એને જે ડેમેજ થાય છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તો એને કેમ ઘટાડવું, તો એ બાબતેના કી પોઈન્ટ્સ જે નિર્ણય લેવામાં આવ્યા હશે એ તમને એક્ઝામમાં પૂછશે. તમે છેલ્લી ડીવાયએસઓની એક્ઝામ તમે જોશો કોન્ફરન્સ ઓફ પાર્ટી 26 પૂછવાનું હશે, 27 પૂછવાનું હશે. તો ચાલો આને આપણે મેન્સમાં 2 પેજમાં કેવી રીતના આનું આન્સર રાઇટિંગ કરવું જોઈએ. કોન્ફરન્સ ઓફ 29 અથવા તો તમને કોઈ એવું પૂછે બાકુ ડિક્લેરેશન, તો આના પર કોઈ પણ સવાલ પૂછે તો આપણે બધાને ખબર છે કે આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આટલું પેજ આપણે જવું દેવું જોઈએ, પછી એની જે કી પોઈન્ટ્સ છે એના માટે આપણે આવું હેડલાઇન બનાવવી જેવું જોઈએ, કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 બાકુ ડિક્લેરેશન. બરાબર છે. અને પછી તમને જેટલા પણ પોઈન્ટ આવડે છે આવી રીતના પોઈન્ટ લખવાનું ચાલુ કરવું જોઈએ. પછી આપણે ચાઇનાની એક્ઝામ નથી લેતા, આપણે ભારતની એક્ઝામ દઈએ છીએ તો એક બોક્સ આપણે એવું બનાવવું જોઈએ કે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં ભારતનો શું મત છે, ભારતે એમાં શું એક્શન લીધી છે, કોઈમાં કોઈ એગ્રીમેન્ટ બન્યો તો એમાં સાઇન કરી છે કે નથી કરી, તો એવા એંગલ તમને જેટલા આવડતા હોય તો એના પોઈન્ટ્સ આપણે આવી રીતના લખવા જોઈએ. બરાબર. અને છેલ્લો આપણો એન્ડ પણ આવી રીતના આગળનું કોઈ તમારી પાસે ઇનોવેટિવ આઈડિયા હોય અથવા તો તમારી પાસે કોઈ એવા ક્રક્સ હોય કે જે એ લખવાથી કોઈ પણ વ્યક્તિને તમારો પ્રભાવ દેખાય કે આની પાસે આન્સર રાઇટિંગની સ્કિલ તો સારી છે સાહેબ. તો ચાલો પહેલો સવાલ આપણે જોઈએ છે કોન્ફરન્સ ઓફ પાર્ટી, અને હું છે, અનિલ સર છે અને પાર્થ સર છે, આખા આ મુહિમમાં તમારી સામે આવનારી ડીવાયએસઓ, એસટીઆઈ કે કોઈ પણ એક્ઝામમાં જ્યાં મેઇન્સ છે તો વર્ષનું કરંટને મેઇન્સ એંગલથી કેવી રીતના સવાલ જવાબ લખશું એનું ફોર્મેટ આપણે લાવવાના છે. ક્લિયર છે. તો પહેલું છે કોન્ફરન્સ ઓફ પાર્ટી બાકુ ડિક્લેરેશન આવશે જ ડેમ શ્યોર. તો આપણે એનું ફોર્મેટ મેં તમને પહેલા બતાવી દીધું, પછી આપણે પોઈન્ટ જોઈ લઈએ કે ઇન્ટ્રોડક્શન આવી રીતના લખો, કોન્ફરન્સ ઓફ પાર્ટીના આવી રીતના પોઈન્ટ લખો અને હંમેશા એટલું યાદ રાખવાનું એરો નહીં કરવાનું, પોઈન્ટ લખવાનો. એટલે થોડી એને સાયકોલોજીકલ એના માઇન્ડમાં એ સેટ થાય કે કોન્ફરન્સ ઓફ પાર્ટીનો સવાલ પૂછો ને તો એને ભાઈ આને 7 જેટલા પોઈન્ટ લખ્યા છે, ભારતનું એંગલ દર્શાવતા 6 જેટલા પોઈન્ટ લખ્યા છે, આ પ્રસ્તાવના છે અને આ એન્ડ છે, તો એને એમ લાગે કે નહીં એક સિસ્ટમેટિક ફોર્મમાં આ લોકોએ જવાબ લખ્યો છે. આટલું ક્લિયર છે. ચાલો પેલા હું સમજાવી દઉં, બરાબર છે, અને પછી વસ્તુ આની પીડીએફ
આપણી જે વિડીયો હશે એની લિંક પર મૂકવામાં આવી છે, તો તમે લિંક ક્લિક કરશો એટલે તમને આ કન્ટેન્ટની પીડીએફ તમારી સામે આવી જશે. એટલે એ ચિંતા નહીં કરતા કે સાહેબ આની પીડીએફ ક્યાં, તમારે અહીંયા યાદ કેમ રાખવાનું, કેવી રીતના ડ્રાફ્ટ કરવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ સાંભળો, કોન્ફરન્સ ઓફ પાર્ટી છે તો એ કોઈ એક દેશની નથી, બરોબર છે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન શેના માટે, તો ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટેનું એક કન્વેન્શન, એની ફ્રેમવર્ક અને યુનાઇટેડ નેશન, એનો મતલબ એમ કે આ ઇન્ટરનેશનલ અથવા તો ઇન્ટર ગવર્મેન્ટલ એક ટ્રીટી છે અને એની અંદર આ દેશો જોડાના છે. હું શું કામ આ વસ્તુ કહું છું, તમારું ઇન્ટ્રોડક્શન લગતા તમને ફાવવું જોઈએ. સાંભળજો, આબોહવા પરિવર્તન થાય છે તો એ કોઈ એક દેશની રિસ્પોન્સિબિલિટી નથી, એ તો બધાની રિસ્પોન્સિબિલિટી છે. આપણે ચોખ્ખા થઈ જાય ને આપણે એમ કે હું પ્રદૂષણ નહીં કરું, તો શું હું પ્રદૂષણ ન કરું તો પાકિસ્તાન પ્રદૂષણ કરે તો એની હવા ભારતમાં નહીં આવે? તો આ ઉપરનું એન્વાયરમેન્ટ છે બધા માટે ઓપન છે. તો એક દેશ કડક થઈ જાય કે હું પ્રદૂષણ નહીં કરું, બરોબર, તો બીજા દેશ આજુબાજુના પ્રદૂષણ કરશે તો હવા તો તમને પ્રદૂષિત કરવાની જ છે. વૈશ્વિક તાપમાન તો તમારું વધારવાનું છે. તો તમારે આની વસ્તુ શું કરવી જોઈએ કે ઇન્ટ્રોડક્શન આવી રીતના લખવું જોઈએ. હું બોલું છું એને તમે સમજો. આબોહવા પરિવર્તન આવું લખું છું એનો મતલબ એમ નહીં કે આવું આવું કેમ, બરાબર. આબોહવા પરિવર્તન બાબતે એનું નિરાકરણ કરવું એ વિશ્વની સંયુક્ત જવાબદારી છે. વિશ્વની સંયુક્ત જવાબદારી છે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત કોન્ફરન્સ ઓફ પાર્ટી મળીને દર વર્ષે આબોહવા પરિવર્તનની અસર ઘટાડવા માટે પ્રયત્નશીલ એવા પ્રયત્નો કરતા હોય છે. તાજેતરમાં અઝરબાઈજાનના બાકુ ખાતે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 યોજાઈ, જે અંતર્ગત બાકુ ડિક્લેરેશન ઘોષિત કરવામાં આવ્યું છે. એટલે પ્રસ્તાવનામાં કેટલી વસ્તુ આવી કે ભાઈ આ કોન્ફરન્સ ઓફ પાર્ટીનો સવાલ છે તો તમારે એમ કહેવાનું કે આબોહવા પરિવર્તનનું નિયંત્રણ કરવું એ વિશ્વ આખાની સંયુક્ત જવાબદારી છે. એટલે દર વખતે કોન્ફરન્સ ઓફ પાર્ટી મળે છે. આ વખતે ક્યાં મળી, તો ભાઈ અઝરબાઈજાનના બાકુ ખાતે, એટલા માટે એનું ડિક્લેરેશન છે. એટલે એટલું વસ્તુ વાંચતા એને એમ ખબર પડે કે આની પાસે એટલું ખબર છે કે આવો પોઈન્ટ હોય ત્યારે એમ લખાય કે આબોહવા પરિવર્તનની અસર ઘટાડવી અથવા તો ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવી એ સંયુક્ત જવાબદારી છે વિશ્વની. એટલા માટે કોઈ એક દેશને એનો સમૂહ મળે છે અને એના માટે નિર્ણય લે છે. ચાલો, એ વસ્તુ ક્લિયર છે. હવે કોન્ફરન્સ ઓફ પાર્ટીની નાની નાની વસ્તુ નથી લખવાની, એના એવા બોક્સ સરસ રીતે બનવા જોઈએ કે આ બોક્સ બન્યું એનો લાઈન, આ બોક્સ બન્યું એની લાઈન, આ બોક્સ બન્યું એની લાઈન. એટલે એ વ્યક્તિ વાંચે ને ખાલી બોક્સ, ત્યાં ખબર પડી જાય કે ઓકે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 ના બધા જ પોઈન્ટ એની સામે આવી ગયા છે. ચાલો આપણે આને બીજી સ્લાઇડમાં જોઈએ. આ ફોર્મેટ છે. હવે આ પોઈન્ટ કયા કયા લખવાના છે સાંભળો. અને અહીંયા આપણે ખાલી એવું નહીં પ્રયત્ન કરીએ કે કયા કયા, આપણે એને યાદ પણ રાખી લેશું અહીંયા નહીં, તો જ તમારો લેક્ચર જોવાનો બેનિફિટ છે ને. તો ધ્યાનથી સમજો પહેલો પોઈન્ટ કયો છે. હવે અહીંયા હું જે શબ્દ બોલું છું ને એનાથી બધા શબ્દ સમલે. એક શબ્દ છે ક્લાઇમેટ જસ્ટિસ, બરોબર. એક શબ્દ છે ક્લાઇમેટ એક્શન અથવા તો એને આપણે કહીએ મિટિગેશન, અને એક શબ્દ છે ક્લાઇમેટ એડપ્ટેશન. હવે ધ્યાનથી સમજો, તમે પેપરમાં આ જ શબ્દને ગુજરાતીમાં લખી શકો ક્લાઇમેટ જસ્ટિસ, આવી રીતના. ક્લાઇમેટ એક્શન ગુજરાતીમાં લખી નાખવાનું, ક્લાઇમેટ એડપ્ટેશન ગુજરાતીમાં લખી નાખવાનું. પેલા આ શબ્દ તમને સમજાવું તો આખો સવાલ તમને ડેટા સહિત યાદ રહેશે અને ડેમ શ્યોર આવનારી એક્ઝામમાં દેખાશે. કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 વિશેની મહત્વના નિર્ણયોની ચર્ચા કરો. ભારતમાં તેનું સ્ટેન્ડ શું છે? હવે ધ્યાનથી સમજો, ક્લાઇમેટ જસ્ટિસ એટલે શું? હવે જે વિકસિત દેશો છે ને, વિકસિત દેશો, તો વિકસિત દેશો કેવી રીતના વિકસિત બન્યા? તો એને બહુ બધો કોલસો યુઝ કર્યો, એમાંથી વીજળી પેદા કરી અને વીજળી પેદા કરીને એને ઉદ્યોગોનો જબરદસ્ત વિકાસ કર્યો. અને જબરદસ્ત વિકાસ કર્યો એટલે એના ડોલર બહુ સારા બન્યા, એના યુરો બહુ મજબૂત બન્યા. પણ આ ડોલર અને યુરો જે વિકસિત દેશો ધરાવે છે પૈસાદાર કેવી રીતના બન્યા? તો એને જબરદસ્ત કોલસો વાપરો, એમાંથી વીજળી પેદા કરી, એમાંથી ઉદ્યોગો સરસ ચલાવ્યા. હવે દુનિયાને એમ કહે છે કે કોલસો વાપરતા નહીં, ઓ ભાઈ, એનાથી પ્રદૂષણ થાય, એનાથી કાર્બન બહુ ઉત્પન્ન થાય, બરોબર છે. હવે તમે
પેટ્રોલ પદાર્થ નહીં વાપરતા, હવે તમે મિથેનનું ઉત્સર્જન નહીં કરતા. કેમ ભાઈ તું હવે કે છો? તે ડેવલપમેન્ટ કર્યું એના માટે તે આ બધી વસ્તુ વાપરી હતી. તો હવે યાદ રાખજો કે એક શબ્દ ક્રિએટ થાય છે કે ક્લાઇમેટ એક્શન અને ક્લાઇમેટ એડપ્ટેશન. હવે આ બે શબ્દ શું કામ યાદ રાખવા જરૂરી છે કે તમને આ સવાલ નહીં બીજો કોઈ સવાલ ક્લાઇમેટ જસ્ટિસ ઉપર પૂછે તોય તમને આ વસ્તુ આવડવી જરૂરી છે. તો હવે તમે ધ્યાનથી સમજો, આ વિકસિત દેશો પાસેથી વિકાસશીલ દેશો એમ કહે છે કે અમને પૈસા આપો. તો આ કે ભાઈ શું કામ પૈસા આપીએ? તો એ એમ કહે છે કે તમે અત્યારમાં એમ કહો છો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બહુ વધે છે, વાતાવરણમાં મિથેનનું પ્રમાણ બહુ વધે છે, વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ બહુ વધે છે, એટલે કે ગ્રીન હાઉસ ગેસ, એટલે દુનિયા ગરમ થઈ રહી છે, એટલા માટે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. આટલું તો મેન્સના વિદ્યાર્થીને આવડવું જ જોઈએ. તો હવે આપણે આ બધું વાપરવું ન જોઈએ. તો વિકાસશીલ દેશ કે એ વાપરવું ન જોઈએ તેવી ટેકનોલોજી તો હોવી જોઈએ ને. બરોબર, અમારે પવન ઉર્જા પેદા કરવી છે, અમારે સૌર ઉર્જા પેદા કરવી છે, પણ એ સોલર પેનલ નાખવા માટે, પવન ઉર્જાની પવન ચક્કીઓ માટે, પછી નવી ટેકનોલોજી ડેવલપ કરવા માટે પૈસા તો જોઈએ ને. તો એ પૈસા અમને ફાઇનાન્સ તમે અમને કરો તો જ અમે એ ટેકનોલોજી અપનાવશું, બાકી અમે તો કોલસો વાપરશું, ભલે તમે કયો કે ન કયો. તો હવે ધ્યાનથી સમજો, એને કહેવાય ક્લાઇમેટ ફાઇનાન્સ. ક્લાઇમેટ ફાઇનાન્સ એટલે શું? આબોહવા પરિવર્તનને ઓછી કરતી કોઈ પણ ટેકનોલોજી માટે તમે કોઈ વ્યક્તિ તમને નાણાં આપે છે, કોઈ તમને ફાઇનાન્સ કરે છે, તો આપણે શબ્દ બોલશું ક્લાઇમેટ ફાઇનાન્સ. તો ક્લાઇમેટ ફાઇનાન્સ કેવી રીતના છે? વિકસિત દેશોને વિકાસશીલ દેશો માટે ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવા માટે અથવા તો ક્લાઇમેટ ચેન્જ કેમ ઓછું થાય એ માટે જે પણ પ્રયત્ન કરે એના માટે પૈસા આપવાની જે જોગવાઈ છે એને કહેવાય ક્લાઇમેટ ફાઇનાન્સ. તો આ નાણાં એ ક્યાં વાપરશે? આ લોકો એક જગ્યા વાપરશે ક્લાઇમેટ એક્શન, ક્લાઇમેટ એક્શન, અને એક જગ્યાએ વાપરશે એને કહેવાય ક્લાઇમેટ એડપ્ટેશન. હવે ધ્યાનથી સમજજો, હવે સાંભળો. દુનિયામાં પ્રદૂષણ થયું, ગ્રીન હાઉસ ગેસ વધી ગયા, એટલે ગ્લોબલ વોર્મિંગ થાય, એટલે બરફ બધો પીગળવા માંડ્યો, અને બરફ બધો પીગળવા માંડ્યો એટલે દરિયાની સપાટી આવવા માંડી ઊંચી. એટલે હવે શું થશે? એક વસ્તુ એ કહેશે કે હા ભાઈ ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થાય છે, તો એને આપણે એની અસર કેમ ઓછી કરવી? તો બધા એમ કીધું કે વૃક્ષો વાવો, કારણ કે વૃક્ષો છે ને એ ગ્રીન હાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરી લે. વૃક્ષો વાવો. તો મને કહો વૃક્ષો આજે વાવીએ કાલે વાવીએ એટલે તરત એની અસર થાય? નહીં, એ લાંબા ગાળે એની અસર થશે. એટલે ક્લાઇમેટ એક્શન એટલે કેવો એંગલ કે આબોહવા પરિવર્તનને નુકસાન થાય છે તો એ કેમ ઘટાડવું એ જે પ્રયત્ન કરવામાં આવે એને ક્લાઇમેટ એક્શન કહેવાય. એટલે જંગલોનો વ્યાપ વધારવો, જેમ બને એમ કોલસો ઓછો વાપરવો, જેમ બને અશ્મિજન્ય ઈંધણ ઓછા વાપરવા, એ બધાને કહેવાય ક્લાઇમેટ એક્શન. એની લાંબા ગાળે અસર એવી થશે કે તાપમાન નહીં વધે અને ગ્લોબલ વોર્મિંગની અસર થોડી સ્ટોપ થશે. પણ અમુક દેશો એમ કહે છે કે બાપુ તમારી વાત તો સાચી છે, આ કરવું જ જોઈએ, પણ હવે અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયો ઊંચો આવવા માંડ્યો છે અને અમે તો નાના એવા ટાપુ દેશ છીએ, અમે તો આખા ડૂબી જવાના ખતરામાં આવી ગયા છે. તમે કેદી જંગલ ઉગાડશો ને તમે કેદી કોલસો બંધ કરશો ને કેદી પર્યાવરણ પર એની અસર ઓછી થાય? અમારે તો અત્યારમાં વહીવટ થઈ જાય એમ છે. તો એમ કે એ બધું સાઈડ પર રાખો, પહેલા અમને ક્લાઇમેટ એડપ્ટેશન એટલે કે વારંવાર આબોહવા પરિવર્તનના લીધે પૂર આવી રહ્યું છે, વારંવાર વાવાઝોડા આવી રહ્યા છે આબોહવા પરિવર્તનના લીધે, એના લીધે અમારી ઘર વખરી નાશ થાય છે. તો એની સામે અમે ટકી શકીએ એવું મકાન, એવા આબોહવા પરિવર્તનના લીધે પૂર આવી જાય તોય પાકને નુકસાન થાય, અને આબોહવા પરિવર્તનના લીધે દુષ્કાળ પડે તોય પાકને નુકસાન થાય. તો એવા પાક ડેવલપ કરીએ કે જે આવા આબોહવા પરિવર્તનની અસર સામે ઉભા રહી શકે. તો આ બધા માટે અમને એડપ્ટ થવું છે, તો અમને એના માટે ફંડ આપો. એટલે કે પૂર આવે છે તો અમે એનાથી બચવા માટેના કંઈક પ્રયત્ન કરીએ, વાવાઝોડા આવે છે તો અમે મકાનનું સ્ટ્રક્ચરને બહુ જોરદાર કરીએ. આ બધાને શું કહેવાય? ક્લાઇમેટ એડપ્ટેશન. એટલે બે જૂથમાં દુનિયા વેચાણી છે. એક જૂથ એમ કહે છે કે જેને નુકસાન થતું થાય પણ અત્યારમાં વૃક્ષણ વાવો એટલે આપણે 10-15 વર્ષ પછી આની અસર ઘટાડી શકીએ. એક એમ કહે છે કે કરવું હોય તો અમારી ના નથી, પણ અત્યારમાં જેનાથી આ અસર થઈ છે એનાથી અમને નુકસાન થવા મળ્યું છે એનું તો અમને સોલ્યુશન કરવા દો, એડપ્ટ. તો એને કહેવાય ક્લાઇમેટ એડપ્ટેશન.
ચાલો, ક્લાઇમેટ એક્શન, ક્લાઇમેટ એડપ્ટેશન, ક્લાઇમેટ જસ્ટિસ એટલે શું? તો એટલું યાદ રાખજો, પૂર, દુષ્કાળ, વાવાઝોડું, આ બધું અત્યારમાં ગ્લોબલ વોર્મિંગના લીધે વધુ આવે છે. તો હવે ધ્યાનથી સમજજો, હકીકતે અત્યારમાં આબોહવા પરિવર્તનનું નુકસાન વિકાસશીલ દેશ કરતા વિકસિત દેશોના લીધે છે. કારણ કે એને જે તે સમયે બહુ કોલસો વાપર્યો, બહુ ઉદ્યોગો કર્યા, બહુ પ્રદૂષણ કર્યું. હવે એ એમ કહે છે કે અમે ડાયા અને તમે હવે આને બંધ કરી દો. બરોબર? તો આ બધા એમ કે તમે જે માધ્યમનો ઉપયોગ કરીને ડેવલપ થયા અને હવે પ્રદૂષણ થયું એટલે અમને ના પાડો છો, તો અમારી એ વસ્તુ કરવાની જ નહીં. તો એક શબ્દ આવશે ક્લાઇમેટ જસ્ટિસ. એટલે કે હું એમ બોલું, પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ. હમણાં હું કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં જ જતો રહું છું, પણ આ શબ્દ તમારી પાસે હોય તો તમને બહુ સારી રીતના આના જવાબ આવડશે અને કોઈ પણ એંગલથી સવાલ લખતા આવડશે. કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં પહેલા પોલ્યુટર પેઝ કન્સેપ્ટ સમજી લોજો કે જે પ્રદૂષણ ફેલાવે છે એ જ પૈસા આપે, એ જ ખર્ચ ભોગવે. બરોબર? કારણ કે તમે જ પોલ્યુશન ફેલાવ્યું છે. તો હવે તમે ધ્યાનથી સમજો કે આ વિકસિત દેશો છે એને પ્રદૂષણ વધુ કર્યું છે, એને ગ્લોબલ વોર્મિંગની વધુ અસર માટે જવાબદાર છે. એટલે આ દેશો એમ કહે છે કે અમે અશ્મિજન્ય ઇંધણ ત્યારે જ નહીં વાપરીએ જ્યારે એના માટે ટેકનોલોજી કે કોઈ ખર્ચ થાય, તો એના માટે તમે અમને ફાઇનાન્સ કરો અને પછી અમે એ ટેકનોલોજી અપનાવીએ. બાકી અમે અત્યારમાં પૈસા એ બાબતે કાઢશું તો અમારી બીજી કલ્યાણકારી યોજનાઓ દબાઈ જાય, એના માટે પૈસા નહીં રહે. તો હવે સાંભળજો, ક્લાઇમેટ જસ્ટિસ એટલે શું? તો જ્યારે વાવાઝોડું, પૂર ને દુષ્કાળ આવે તો વિકસિત દેશો કરતા વિકસિત દેશોને વધુ નુકસાન થાય. એવી જ રીતના અમીર કરતા ગરીબને વધુ નુકસાન થાય. એવી જ રીતના નોન ટ્રાઇબલ વર્ગ કરતા ટ્રાઇબલ વર્ગને વધુ અસર થાય. એટલે ક્લાઇમેટ જસ્ટિસ એવું સમજાવે છે કે તમારે આબોહવા રિલેટેડ જો ન્યાય કરવો હોય ને તો તમે બધાને એક ત્રાજવામાં રાખો પહેલા અને પછી ન્યાય કરો. એટલે શું કે આ એક અમીર છે એ BMW લઈને નીકળે તો કેટલું પેટ્રોલ બાળી દે છે. બરોબર ને? એક વ્યક્તિ સાયકલ લઈને નીકળે છે તો એ તો પેટ્રોલ જ બાળતો નથી. 1 કિલોમીટરના અંતરે જે સ્થળે પહોંચવાના છે ત્યાં પહોંચવાના છે, પણ પેલો BMW લઈને જાય છે, એટલું પેટ્રોલ વાપરી નાખે છે, પેલો સાયકલ લઈને જાય છે. એટલે આ ભાઈએ પ્રદૂષણ કર્યું. હવે એના ગ્લોબલ વોર્મિંગની અસરમાં પૂર આવશે, વાવાઝોડું આવશે તો આનું તો મકાન જોરદાર છે, એને જ કઈ અસર નથી થવાની. પણ આ બિચારો નાનો વ્યક્તિ છે એને પ્રદૂષણમાં ફેલાવવામાં કઈ એનું યોગદાન નથી. પણ જ્યારે પ્રદૂષણની અસર આવે છે ગ્લોબલ વોર્મિંગ, ત્યારે પૂર આવે તો એનું મકાન બધું ડૂબી જાય છે. એટલે ક્લાઇમેટ જસ્ટિસ શું કહે છે કે તમે જ્યારે કોઈ પણ ન્યાય કરવાની વાત કરશો ત્યારે તમારે અમીર ગરીબ વચ્ચે, વિકસિત દેશ વિકાસશીલ દેશ વચ્ચે, પછી ટ્રાઇબલ અને નોન ટ્રાઇબલ વચ્ચે તમારે ધ્યાન રહીને આબોહવા રિલેટેડ પોલિસી બનાવવી પડશે, તો જ એને ક્લાઇમેટ જસ્ટિસ કહેવાય. ચાલો, હવે જે વિદ્યાર્થીને એમ છે કે સાહેબ અમને બધું જ આવડે છે, અમને કોન્ફરન્સ ઓફ 29 ના મુદ્દાઓ કયો. ચાલો, તો મેઇન્સમાં કેટલા મુદ્દા લખવાના છે? ચાલો, એક મુદ્દો આવશે ક્લાઇમેટ ફાઇનાન્સ ઉપર. ચાલો, એક મુદ્દો આવો આવશે. પછી એક મુદ્દો આવશે મિથેન ઉત્સર્જન ઘટાડવું. બરાબર? એક મુદ્દો આવશે લોકલ પબ્લિક અને ક્લાઇમેટ. પછી એક મુદ્દો આવશે લૈંગિક સમાનતા અને ક્લાઇમેટ. હમણાં તમને બધી જ ખબર પડી જશે. પછી એક મુદ્દો આવશે કૃષિ અને ક્લાઇમેટ. હવે સાંભળજો, આ વસ્તુ આપણે ક્યાં લખવાની છે? અહીંયા હું તમને સમજાવું છું. એ વસ્તુ તમારે આ જે છે કોન્ફરન્સ ઓફ 29 ના જે પોઈન્ટ છે એમાં તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. ભારતનું શું યોગદાન છે એમાં, અને અંત પછી તમને કહી દઉં. સ્ટાર્ટિંગ મેં તમને ઓલરેડી કહી દીધું છે. ચાલો, હવે ક્લાઇમેટ ફાઇનાન્સ શું છે? મેં તમને હમણાં જ કીધું કે મારે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, તો એને અટકાવવા માટે જે કરવું એને કહેવાય ક્લાઇમેટ એક્શન. એમાં એવું આવશે કે આપણે વૃક્ષો વાવો, કોલસો વાપરતા ને આવું બધું.
અને એક કે ભાઈ પૂર આવે, વાવાઝોડું આવે, તમારું દરિયાનું સ્તર ઉપર આવે તો તમે ડૂબી જવાના છે, તો એને એડપ્ટ, એને અનુરૂપ કેમ જીવવું, એને કહેવાય ક્લાઇમેટ એડપ્ટેશન. ક્લિયર છે? કોરોના 2020 માં, અત્યારમાં કોરોના છે 2025 માં, પણ આપણે એડપ્ટ થઈ ગયા, આપણું શરીર એડપ્ટ થઈ ગયું કે તો હવે કોરોના આવે તો જીકી નાખું, એને પાડી દઉં. ક્લિયર છે? તો હવે ધ્યાનથી સમજો કે આના માટે ઓલરેડી પહેલા કહી દીધેલું છે, પણ આ વખતે કોન્ફરન્સ ઓફ 29 માં શું કહેવામાં આવ્યું, ધ્યાનથી સમજો કે 2035 સુધીમાં 300 અબજ ડોલર પ્રતિ વર્ષ વિકસિત દેશ વિકાસશીલ દેશને ક્લાઇમેટ ફાઇનાન્સ કરશે. યાદ રહેશે? કેટલું યાદ રાખવાનું છે? અહીંયા 35 છે તો અહીંયા 30 છે. 30 અને 35 2035 સુધીમાં અબજ યુએસ ડોલર 300 અબજ યુએસ ડોલર પ્રતિ વર્ષ વિકસિત દેશ વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ફાઇનાન્સ અંતર્ગત આપશે. આ શું કામે પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે? અત્યાર સુધી આ ડિસિઝન હતું, પણ એમાં 100 અબજ ડોલરની વાત કરી હતી. કેટલી વાત કરી હતી? એટલે આમ હતું અત્યાર સુધી 100 અબજ ડોલર પ્રતિ વર્ષ વિકસિત દેશ વિકાસશીલ દેશને ક્લાઇમેટ ફાઇનાન્સ માટે પૈસા આપશે કે ભાઈ હવે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અને એના પ્રાઇમ સસ્પેક્ટ અમે જવાબદાર હતા, તો અમે એક કામ કરીએ, તમને પૈસા આપીએ એટલે એમાંથી તમે ક્લાઇમેટ એક્શન લો અને ક્લાઇમેટ એડપ્ટેશન નું કાર્ય કરો. ક્લિયર? એટલે તમારે યાદ રાખવાનું છે COP29 માં બધાએ સહમતિ એ બાબતે આગળ વધ્યા કે અમે 300 અબજ ડોલર આપશું વિકસિત દેશો, એમ કીધું વિકાસશીલ દેશોને. ક્લિયર છે? ભારતે, જો ભારતનું સ્ટેન્ડ પછી લખવાનું છે, પણ અહીંયા હું તમને કહી દઉં, ભારતે શું કીધું? ભારત અને ગ્લોબલ સાઉથ. જો ગ્લોબલ સાઉથ એટલે કયા દેશો થાય કે વિશ્વમાં ઉત્તર ગોળાર્ધમાં દેશો હોય ને દક્ષિણ ગોળાર્ધમાં દેશો હોય, એમ નહીં કે આ ગ્લોબલ નોર્થ ને ગ્લોબલ સાઉથ, એમ નહીં. જે દેશો વિકાસશીલ દેશ છે, જે દેશો ગરીબ દેશો છે, એ બધાનો સમાવેશ ગ્લોબલ સાઉથમાં થાય. ભારત ઉત્તર ગોળાર્ધનો દેશ છે, છતાંય ભારત એક ગ્લોબલ સાઉથનો ભાગ કહેવાય. એટલે અહીંયા એમ નથી કે ઉપરના નીચેના, નહીં. જેટલા દેશો વિકસિત નથી, પૈસાવાળા નથી, ડેવલપ નથી, તો જેટલા ડેવલપિંગ કન્ટ્રી એટલે કે વિકાસશીલ દેશો છે, ગરીબ દેશો છે, એ બધાને શું કહેવાય? ગ્લોબલ સાઉથ કહેવાય. તો અહીંયા યાદ રાખજો કે ગ્લોબલ સાઉથ અને ભારતે શું કીધું કે તમે તો મજાક કરો છો, અમારે આટલા પૈસામાં કાંઈ ન થાય, અમારે વર્ષે 1.3 ટ્રિલિયન USD પ્રતિ વર્ષ આપવું પડશે, કારણ કે આટલા નાણાં અમારા માટે મર્યાદિત નથી. એટલે કોન્ફરન્સ ઓફ 29 માં વિકસિત દેશો એમ કીધું અમે 100 અબજથી નહીં, અમે 300 અબજ આપશું. પણ ભારત અને ગ્લોબલ સાઉથ એમ કીધું કે એટલાથી કાંઈ ન થાય, 1.3 ટ્રિલિયન USD પ્રતિ વર્ષ અમને આપવાનું. અને એમાંય 300 થી ડબલ 600 અબજ USD ગ્રાન્ટ સ્વરૂપે આપવાનું. એનો મતલબ શું? ફાઇનાન્સ કોઈ કરે ને તો પાછા પૈસા આપવાના હોય. આ કોઈ ધર્માદો નથી કરવાના. આ તો એમ કે સસ્તા ભાવે તમને લોન મળે, અત્યારમાં તમારી પાસે નાણાં હોય તો અમે આપું, જેથી તેથી તમે એને ચૂકતે કરજો. આટલું ક્લિયર? એને ક્લાઇમેટ ફાઇનાન્સ કહેવાય. ભારતે અને ગ્લોબલ સાઉથે શું કીધું કે કોન્ફરન્સ ઓફ 29 માં તમે આ વર્ષે તમે નક્કી કરો છો, આ વર્ષે અમને એટલાથી નહીં થાય, વિશ્વના જે દેશો વિકાસશીલ છે એને તમે પ્રતિ વર્ષ કેટલા આપો? 1.3 બિલિયન. આને બોલાય અબજને શું બોલાય? બિલિયન. બિલિયન નહીં, ટ્રિલિયન USD ડોલર આપો. અને એમાંય 600 અબજ ડોલર તો એવા હોવા જોઈએ કે ગ્રાન્ટ હોવી જોઈએ. એટલે કે એ પાછા કદાચ અમે નોય આપીએ, એટલે કે તમે થોડો ધર્માદોય કરો, ફાઇનાન્સ થોડો ધર્માદોય કરો, તો આ આપણા ભારતના મુદ્દામાં આવશે કે ભારત આ બાબતે સહમત થયું નથી. ભારતે પોતાનું સ્ટેન્ડ આમાં રાખ્યું છે. ચાલો, મિથેન ઉત્સર્જન. મિથેન ઉત્સર્જનમાં ધ્યાનથી સમજો. આ કોન્ફરન્સ ઓફ પાર્ટીમાં USA, UK, જર્મની આ બધાએ કીધું કે મિથેન ઉત્સર્જનને ઘટાડવું જોઈએ, કારણ કે વેસ્ટમાંથી મિથેન ઉત્સર્જન થાય છે. હવે ધ્યાનથી સમજો, ભારતે આને સાઇન નથી કરી.
તમને પૂછશે ને કે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં ભારતનું શું સ્ટેન્ડ છે, તો ભારતે નથી કર્યું, પણ આ યુએસએ, યુકે ને જર્મનીએ મિથેન વેસ્ટ છે, મિથેન ઉત્સર્જન એનું ઘટાડવા માટેનું બાકુ ડિક્લેરેશનમાં જોગવાઈ કરી કે ભાઈ આને ઘટાડવું જોઈએ, પણ ભારત એમાં સહમત થયું નથી. કેમ નથી થયું જો ધ્યાનથી સમજી લોજો. મિથેન છે ને, મિથેન એનું ઉત્સર્જન ક્યાંથી થાય? મિથેન તમે ડાંગરની ખેતી કરો તો એમાંથી થાય, પછી તમે પશુપાલન કરો તો એમાંથી થાય, પછી કચરો હોય, કચરો જૈવિક કચરો, તો આમાંથી થાય. અને હવે તમે હું શું કહું છું ધ્યાનથી સમજો. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ છે, એ દુનિયાનું તાપમાન વધારે. વાતાવરણમાં મિથેન પણ છે, એ પણ ગ્રીન હાઉસ ગેસ છે, એ પણ દુનિયાનું તાપમાન વધારે છે. કાર્બન ડાયોક્સાઇડનું મોટા ભાગે ઉત્પાદન ઉદ્યોગમાંથી થાય છે અને મિથેનનું મોટા ભાગે ઉત્પાદન પશુપાલન અને ખેતીમાંથી થાય છે. હવે તમે જુઓ કોન્ફરન્સ ઓફ 29 માં મિથેનનું ઉત્સર્જન ઘટાડવાની વાત કોણ કરે છે? યુએસએ, યુકે અને જર્મની. હવે આ ત્રણેય દેશ જુઓ તમે, ઔદ્યોગિક ક્રાંતિ વાળા દેશો છે, કૃષિ વાળા નહીં. એટલે એ મારા બેટા હું કહે કે આપણે આબોહવા પરિવર્તન ઘટાડવું હોય ને તો અમે કાર્બન ડાયોક્સાઇડની બહુ વાત નહીં કરીએ, હાનિ કરીએ. એટલે હું ઉદ્યોગને નિયંત્રણ નથી કરવાનું, પણ પશુપાલન ખેતીને નિયંત્રણ કરો. કેટલા મારા બેટા હોશિયાર છે. તો ભારત એમ કે મારા બેટા તમે ઔદ્યોગિક ડેવલપમેન્ટ ઉપર આવ્યા છે એટલે તમે મિથેન ઉત્સર્જનની વાત વધુ કરો છો અને કાર્બનની ઓછી કરો છો, કારણ કે એમાં ઉદ્યોગને કંટ્રોલ કરવા પડે. તો ભારતે આને સપોર્ટ કર્યો નથી કે મિથેન ઉત્સર્જન ઘટાડવાનું જે તમે બાકુ ડિક્લેરેશનમાં વાત કરવા માંગો છો, કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં કરવા માંગો છો, એમાં ભારત સપોર્ટ આપશે નહીં. કેમ? કારણ કે જો મિથેન ઓછું કરવું હોય તો ડાંગરની ખેતી, પશુપાલન, જૈવિક કચરા ઉપર કંઈક તમારે વધુ પ્રયત્ન કરવો પડે, જે અત્યારમાં આપણી સ્થિતિ નથી કે આપણે આ વસ્તુ ઉપર ફોકસ કરીએ. ક્લિયર છે? ડન છે? હવે આ કેમ છે તો જેમ જેમ આપણે આગળ ભણતા હોય એવી રીતના આવે. અત્યારમાં તો આ મેન્સનો કરંટ આધારિત આપણે સવાલ કરાવીએ છીએ. ક્લિયર? ડન? ચાલો આગળ. ચાલો, લોકલ પબ્લિક એન્ડ ક્લાઇમેટ. હવે એક શબ્દ યાદ રાખવાનો છે, ધ્યાનથી સમજો. લોકલ કમ્યુનિટી ઇંગ્લિશમાં આમ લખાય, લોકલ કમ્યુનિટી. પછી ઇન્ડિજિનસ પીપલ, આ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. આ પોઈન્ટ આવો જ જોઈએ મેઇન્સમાં, એન્વાયરમેન્ટ જીઓગ્રાફીના મેઇન્સ ઓરિએન્ટેડ સવાલમાં. લોકલ કમ્યુનિટી એન્ડ ઇન્ડિજિનસ પીપલ પ્લેટફોર્મ. ઇન્ડિજિનસ પીપલ પ્લેટફોર્મ તમે ઇંગ્લિશમાં થોડું તમારી રીતના રાઇટ ડાઉન કરી દો. અહીંયા હું બોલી ગયો છું. લોકલ કમ્યુનિટી ઇન્ડિજિનસ પીપલ પ્લેટફોર્મ. હવે આ એક પ્લેટફોર્મ છે. હવે આ પ્લેટફોર્મનું કામ શું છે? એ એમ કહે છે કે સાહેબ પર્યાવરણને બચાવવાની વાત કરો છો તો પર્યાવરણને બચાવવાનું સૌથી સારું નોલેજ તો કોની પાસે છે? જંગલમાં રહેતા લોકો, આદિવાસી લોકો, જંગલમાં જે રહે છે એ, અને જે સ્થાનિક લોકો છે. ધારો કે અમદાવાદનું પર્યાવરણ હોય તો મને ખબર હોય કે અમદાવાદ, ગાંધીનગર હોય તો મને ખબર હોય કે ગાંધીનગર, કારણ કે હું ડેલી ત્યાં રહું છું. પણ દિલ્હીથી ધારો કે કોઈ નક્કી કરવામાં આવતું એને થોડી ખબર છે કે અમદાવાદ, ગાંધીનગરમાં શું છે. તો ધ્યાનથી તમે સમજજો. આ કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં શું કહેવામાં આવ્યું કે LCIPP, લોકલ કમ્યુનિટી એન્ડ ઇન્ડિજિનસ પીપલ. ઇન્ડિજિનસ પીપલ એટલે કે આદિવાસી, આદિમ જાતિ, સ્થાનિક, મૂળ નિવાસી. લોકલ કમ્યુનિટી એટલે બધાને ખબર પડે એનું પ્લેટફોર્મ. આ ઓલરેડી આ પાર્ટી પેલા બની ગયું છે, પણ આ વખતે એમ કીધું કે આ પાર્ટી જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરીને હવે પછી તમે જેટલી પણ ક્લાઇમેટ પોલિસી બનાવો, પછી વિશ્વના નેતા જેટલી વખત ક્લાઇમેટ માટે ડાયલોગ કરવા ભેગા થાય, ત્યારે આ આદિવાસી લોકો, મૂળ સ્થાનિક લોકોને પણ સમાવેશ એમાં કરવો, જેથી કરીને એના જ્ઞાન અને અનુભવનો જો આમાં નિચોડ આવે તો વિશ્વ સારી રીતના ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ કરવા માટેની પોલિસી બનાવી શકે અને એનો ડાયલોગ સારો થઈ શકે. એટલે એક મુદ્દો આ આવવો જોઈએ. પછી મેં તમને કીધું કે આબોહવા પરિવર્તન આવે તો પૂર આવે, દુષ્કાળ આવે, બરાબર. તો આની સૌથી વધુ અસર કોના પર થાય છે? સ્ત્રી ઉપર થાય છે અને આદિવાસી ઉપર થાય છે. સ્ત્રી અને આદિવાસી ઉપર અને નાના ખેડૂતો ઉપર. કેમ ભાઈ? હવે સ્ત્રી છે એનું બિચારાનું કામ એ છે કે મોટા ભાગનું કૃષિમાં લેબર છે ને લેડીઝ છે. પછી ઘરમાં
પાણી નથી તો એ બજરંગ દળની ચિંતા કરતા એ મહિલાની ચિંતા વધુ છે. પછી આદિવાસી લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તો એને કોઈ પૂર આવે કે દુષ્કાળ આવે તો એને સૌથી વધુ નુકસાન થાય. પછી નાનો ખેડૂત હોય તો એ એનું સહન નહીં કરી કે દુષ્કાળ આવે ને બધું બીવાયું હોય ને કશું ઉત્પન્ન ના થાય તો એને નુકસાન થાય. તો આ ત્રણેય વસ્તુ માટે કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં એક મુદ્દા તમારે યાદ રાખવાના છે. આદિવાસી માટે મેં તમને કીધું LCIPP પ્લેટફોર્મમાં કીધું કે ક્લાઇમેટ એક્ટ માટે પોલિસી બનાવો કે ડાયલોગ કરો, એમાં આ લોકોનું નોલેજ આપણે લેવાનું છે. પછી સ્ત્રી માટે યાદ રાખજો, એક છે લીમા વર્ક પ્રોગ્રામ ઓન જેન્ડર એટલે જાતિ, ઓન એટલે ઉપર, લીમા વર્ક પ્રોગ્રામ એટલે શું કીધું ખબર છે કે હવે જેટલી પણ તમે ક્લાઇમેટ પોલિસી બનાવો તો એમાં મહિલાઓને પણ યોગ્ય પ્રભુત્વ આપવાનું, મહિલાઓની સમસ્યાને પણ યોગ્ય એડ્રેસ કરવાની. જો તમે ક્લાઇમેટ ફાઇનાન્સ અંતર્ગત પૈસા આપો છો તો ક્લાઇમેટ એક્શન એટલે કે પ્રદૂષણ કેમ ઘટે એવું બધું પ્રયત્ન કરવું. ક્લાઇમેટ એડપ્ટેશન એટલે હવે પ્રદૂષણ છે, નુકસાન થવાનું જ છે તો એના પ્રમાણે તમે બદલી જાવ, એડપ્ટ. તો આ બધામાં તમે સ્ત્રીને ધ્યાનમાં રાખજો કારણ કે એને સૌથી વધુ નુકસાન થાય છે. તો લીમા વર્ક પ્રોગ્રામ ઓન જેન્ડર પહેલેથી હતો જ, પણ આ કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં એમ કહેવા માંડ્યું કે આને હજુ 10 વર્ષ માટે લંબાવો આ પ્રોગ્રામને. અને આ પ્રોગ્રામ શું કહે છે કે આબોહવા બાબતે કોઈ પણ ચર્ચા કરશું તો પુરુષ જેટલું જ મહત્વ કોને આપવામાં આવશે, સ્ત્રીને આપવામાં આવશે. એટલા માટે એને કહેવાય લૈંગિક સમાનતા, પર્યાવરણ સંબંધિત લૈંગિક સમાનતા. એ ક્લાઇમેટ જસ્ટિસનો પણ પાર્ટ છે કે ભાઈ જસ્ટિસ કરવું હોય તો તમે બેયને કરો કે સ્ત્રીની શું સમસ્યા થશે આબોહવા પરિવર્તનથી. ડન છે બધાને? હવે કૃષિ માટે શું કર્યું સાંભળજો. કૃષિ માટે શું કર્યું તો હું એમ કહું કે કૃષિને ઇંગ્લિશમાં કહેવાય ફાર્મર. તો ફાર્મર માટે ઘણી બધી ક્લાઇમેટ ઇનિશિયેટિવ ઓલરેડી ચાલુ છે જ. કૃષિ માટે ઘણી બધી ક્લાઇમેટ ઇનિશિયેટિવ ઓલરેડી ચાલુ છે જ. તો ક્લાઇમેટ ઇનિશિયેટિવ્સ ફોર ફાર્મર, આવો શબ્દ થઈ ગયો સેટ તમારો કે ખેડૂત માટેના આબોહવા પ્રોત્સાહનો ઇનિશિયેટિવ. આગળ શબ્દ છે ક્યાં જાણીતી બાકુ ખાતે, અને એક શબ્દ આવ્યો હાર્મોનિયા. આ શબ્દ મેન્સમાં આવવો જ જોઈએ. કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માં ડિક્લેર કરવામાં આવ્યું બાકુ હાર્મોનિયા ક્લાઇમેટ ઇનિશિયેટિવ ફોર ફાર્મર્સ. એને ગુજરાતીમાં લખી નાખવાનું બાકુ હાર્મોનિયા ક્લાઇમેટ ઇનિશિયેટિવ ફોર ફાર્મર્સ. એનો મતલબ શું થયો કે અત્યાર સુધી ખેડૂતો માટે જેટલી પણ યોજનાઓ અથવા તો જેટલા પણ ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે, જુદા જુદા બધી જગ્યાએ છે કે આપણે ખેડૂત માટે આમ કરશું તેમ કરશું, આ બધા જે જુદા જુદા ઇનિશિયેટિવ છે એને એક કરી નાખો અને એક જ જગ્યાએ રાખો તો ખેડૂતને સરળતા રહે સમજવાની, અથવા તો એને કોઈ ફાઇનાન્સ લેવું હોય ક્લાઇમેટ સંબંધિત, એને જો નુકસાન થયું છે તો ફાઇનાન્સ કોઈ પાસેથી લેવું હોય તો એને સરળ રહે કારણ કે એક પ્લેટફોર્મ પર જ બધી યોજનાઓ હશે. એટલા માટે શું કીધું ક્લાઇમેટ ઇનિશિયેટિવ જેટલા ખેડૂત માટેના છે એને હાર્મોની એટલે બધા હાર્મોની એટલે આપણે બધા નથી કહેતા કે અમે બધા હાર્મોનીમાં રહીએ એટલે કે અમે બધા સંપીને રહીએ, તો હાર્મોની બાકુ હાર્મોની. આટલું ક્લિયર છે? ચાલો હવે આપણો સવાલનો જવાબ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. જો કમ્પ્લીટ પૂરો થઈ ગયો તમને વિશ્વાસ ન હોય તો કોન્ફરન્સ ઓફ 29 બાકુ ડિક્લેરેશન માટેનો સવાલ. વિશ્વમાં આબોહવા પરિવર્તનની અસર ઘટાડવી એ સંયુક્ત જવાબદારી છે. તેના માટે UNFC અંતર્ગત કોન્ફરન્સ ઓફ પાર્ટી દર વર્ષે સંમેલન અને ત્યારબાદ ડિક્લેરેશન કરતું હોય છે. તાજેતરમાં બાકુ ખાતે થયું એટલા માટે બાકુ ડિક્લેરેશન કોન્ફરન્સ ઓફ 29. આ આપણું ઇન્ટ્રોડક્શન થયું. કોન્ફરન્સ ઓફ 29 બાકુ ડિક્લેરેશનમાં શું થયું? ક્લાઇમેટ ફાઇનાન્સ હોય જ, ક્લાઇમેટ ફાઇનાન્સ આટલું દેવાનું નક્કી કર્યું. પછી ખેડૂત માટે શું? તો હમણાં જ આપણે વાત કરી બાકુ હાર્મોનિયા ક્લાઇમેટ ઇનિશિયેટિવ ફોર ફાર્મર્સ. પછી સ્ત્રી માટે શું? તો લીમા વર્ક પ્રોગ્રામ ઓન જેન્ડર ને 10 વર્ષ એક્સટેન્ડ કર્યું. ઓકે, તો આદિવાસી માટે શું? લોકલ કમ્યુનિટી LC ઇન્ડિજિનસ પીપલ પ્લેટફોર્મ દ્વારા હવે પછીથી તમે જે પણ ક્લાઇમેટ એક્શન કરો અથવા તો ડાયલોગ એમાં એનું જ્ઞાન અથવા તો એની ભાગીદારી સુનિશ્ચિત કરવાની. ચાલો ડન. પછી આ મારા બેટા હોશિયાર છે તો આપણે પાડવા માટે શું કે તો આબોહવા પરિવર્તન તો કાર્બન ડાયોક્સાઇડ થી થાય, મિથેન થી થાય, તો મિથેન ને ટાર્ગેટ કર્યો તો એ બધા કેવા છે? ખેતી પ્રધાન દેશો ને ઉદ્યોગ પ્રધાન કે
કાર્બન ડાયોક્સાઇડ ને તમે આને કરો, આના દ્વારા ઘટાડીને આબોહવા ગ્લોબલ વોર્મિંગ ને ઘટાડો. તો મિથેન ઉત્સર્જન ઘટાડવા માટે યુએસ, યુકે, જર્મની જેવા દેશોએ સહમતિ આપી ભારતે એનો વિરોધ કર્યો કે અમે આને માનશું નહીં. ભારતનું સ્ટેન્ડ ક્યાં ક્યાં છે તો સાંભળજો. ક્લાઇમેટ ફાઇનાન્સ આ અપૂરતું છે. $1.3 ટ્રિલિયન પ્રતિ વર્ષ આપો 2035 સુધીમાં, અને એમાં $600 અબજ ને તમે કેવી રીતના આપજો? ગ્રાન્ટ સ્વરૂપે. આટલું ક્લિયર છે? પછી ભારતે ગ્લોબલ સાઉથ માટે અવાજ ઉપાડ્યો કે આટલું ક્લાઇમેટ ફાઇનાન્સ કરવામાં આવે છે એ પૂરતું નથી. પછી ત્રીજો પોઈન્ટ આપણે શું કહેવાનો? ત્રીજો પોઈન્ટ કહેવાનો, મિથેન ઉત્સર્જન માટે ભારત બાકુ ડિક્લેરેશનમાં જે ચર્ચા કરવામાં આવી છે એની બાબતે સહમત નથી. તો આવી રીતના તમારે સેટ કરી દેવાનું. પછી ખેડૂતની બાબત હશે તો ભારતે સહમતિ આપી જ હશે. સ્ત્રીની બાબત હશે, જેન્ડરની, તો ભારતે સહમતિ આપી હશે. આદિવાસીની બાબત હશે તો ભારતે સહમતિ આપી હશે. તો આ ભારતનું મત એ બાબતે. અને એનો એન્ડ શું છે? એનો એન્ડ શું છે? આબોહવા પરિવર્તન થવાના લીધે વિશ્વ આજે મોટું આર્થિક, સામાજિક, રાજકીય નુકસાન ભોગવી રહી છે. તેના નિવારણ માટે વિશ્વમાં એક મત બનવો જરૂરી છે, જેનાથી આપણે ક્લાઇમેટ જસ્ટિસ સુનિશ્ચિત કરી શકીએ. ક્લાઇમેટ જસ્ટિસમાં બધું આવી ગયું કે સ્ત્રી, પુરુષ, આદિવાસી, ખેડૂત, અમીર દેશ, ગરીબ દેશ, વિકસિત દેશ, વિકાસશીલ દેશ, બધો શબ્દ ક્લાઇમેટ જસ્ટિસમાં આવી ગયો. ક્લિયર છે? એટલે આપણું એન્ડ શું કર્યું કે ભાઈ આના લીધે પૂર, દુષ્કાળ, એનાથી બધું નુકસાન થાય છે. આર્થિક, તમારી ઘરવકરી ગાયબ થઈ ગઈ. પછી ગરીબ માણસને નુકસાન થાય તો ગરીબ બધું ગરીબ બને. અમીરને કઈ ફરક ન પડે, પૂર આવે કે વાવાઝોડા આવે કે દરિયો ઊંચો આવે, એ તો મકાનની દિવાલ વધુ ઊંચી કરી લે. તો સમાજ રચનામાં અસમાનતા આવશે. રાજકીય, બરોબર છે, ધારો કે બે રાજ્ય પાણી, ધારો કે દુષ્કાળ આવે તો પાણી ઓછું પડે તો એક રાજ્ય બીજા રાજ્ય પાણીની વહેંચણી માટે લડવા મળે. તો આવી રીતના દેશ સંસાધન માટે લડવા મળે. જેમ કે સિંધુ સંધિ આપણે જોવાના છીએ આજે જ, બરોબર? તો કેમ? પાણી ઓછું છે એટલા માટે. હવે એમાંય વરસાદ ઓછો પડે તો સિંધુ નદી કેવી આકરી થાય ભારત પાકિસ્તાન માટે. તો આવી રીતના આપણે વિચારવું જોઈએ. ચાલો, એક સવાલ આપણે કમ્પ્લીટ કરી દીધો. તો કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 માટે સવાલ માટે આટલા પોઈન્ટ આપણે કરવા જરૂરી છે. ચાલો, બીજો પોઈન્ટ આપણે જોઈએ. બીજો પોઈન્ટ, ઓકે, ચાલો, બીજો પોઈન્ટ સવાલ, સિંધુ સંધિ બાબતે આ વખતે આવવાની સંભાવના છે. અને એ મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી કે કેમ પૂછશે, કારણ કે આપણે બધાને ખબર છે કે ભારત પાકિસ્તાનના અત્યાર સુધી ઘણા યુદ્ધ થયા છે. પરંતુ દર વખતે આપણે એવી ધમકી એકબીજાને આપતા હોઈએ કે આપણે એમ કીધું હોય કે સિંધુ સંધિ અમે રદ કરશું, અને પાકિસ્તાન આપણે એવી ધમકી આપે કે સિંધુ સંધિ રદ કરશો તો અમે એને યુદ્ધ ગણીને તમારી પર કાર્યવાહી કરશું. તો આ વખતે 1965 નું યુદ્ધ હોય કે 1971 નું યુદ્ધ હોય કે કારગિલ વોર હોય, આપણે એટલું બધું ખાલી આપણે એને કહેતા હોય કે સમજી જાય તો સારું છે, નહીં તો પછી એમાં પાણી બંધ કરશું. તો આપણે એવું કહેતા હતા. પણ આ વખતે તો કરી બતાવ્યું કે સસ્પેન્ડ કરી દીધી સિંધુ સંધિ, બરોબર? અને દર વખતે પાકિસ્તાને એના પેલા બુલાવલ ભુટ્ટો કે પાણી બહેગા, કા ખૂન બહેગા, તો બહેડાવ્યું ને, બરોબર છે? તો આપણે તરત કીધું કે તમે કર, જો તું સીધો થાય તો જ પાણી મળશે, બાકી પાણીની આશા બહુ રાખતો નહીં. તો એનો મતલબ એમ કે આ વખતે સવાલ પૂછવાની ભરપૂર સંભાવના છે. કારણ કે તમે જોજો, યુપીએસસી 2016 તમે પેપર જોશો તો એવું પૂછ્યું હતું કે ઇન્ડસ ટ્રીટી જે છે એમાં બંને દેશો જ્યારે પણ આવી રીતના કંઈક થાય છે તો એના લીધે પર્યાવરણ ઉપર શું અસર થાય, એના લીધે આર્થિક બાબત ઉપર શું અસર થાય, અને એના લીધે રાજકીય બાબત ઉપર શું અસર થાય. આ 2016 યુપીએસસીમાં પૂછાયેલો સવાલ છે. એનો મતલબ એમ કે આ વખતે તો ડેમ શ્યોર એસટીઆઈ ની એક્ઝામમાં કાં તો ડીવાયસો ની એક્ઝામમાં દેખાઈ જાય. અને આને લખવો કેવા ફોર્મેટમાં? હવે યાદ રાખજો કે નોલેજ હોય તો જ માર્ક મળે એવું જરૂરી નથી. હવે મેં આગળનો સવાલ કર્યો તો હું ઘણું બધું નોલેજ તમને એમ આપી શકું. પર્યાવરણ મારો વિષય છે, પર્યાવરણ મારો રસનો વિષય છે, પણ આપણે 2 પેજમાં કેટલું લખી લેવું
હવે તમારી એક્ઝામ નજીક આવતી તો તમારો ટાઈમ વેસ્ટ ન થાય, તો કેવા પોઈન્ટ યાદ રાખી લેવા, તો એના પર આપણે ફોકસ કરવાનું હોય. તો સિંધુ સંધિનું તમને ગમે તેટલું આવડતું હોય, તમે ગમે તેટલા લેખ વાંચી લીધા હોય, પણ તમને પેપર 2 પેજમાં આપ્યું છે કે 3 પેજમાં આપ્યું છે, તમારે એમાં લખવાનું છે. તો કેવી રીતના લખાય જો સાંભળો. જ્યારે તમને એમ લાગે કે જ્યારે તમને એવો અહેસાસ થાય કે સાહેબ મને બહુ કન્ટેન્ટ આવડે છે પણ મારી પાસે 2 પેજમાં લખવું કેમ ને એ સમસ્યા છે, તો કેવું ફોર્મેટ અપનાવાય જો તમારી સામે આપણે રાખ્યા. સિંધુ સંધિ બાબતે ડેમ શ્યોર આ વખતે સવાલ આવશે. એટલે સવાલ તમારો અહીંયા હશે અને એટલી જગ્યા તમારી સવાલમાં રોકાયેલી હશે કે ભાઈ સિંધુ સંધિ રદ થવાથી ભારત પાકિસ્તાન વચ્ચે પર્યાવરણ, આર્થિક અને રાજકીય બાબતે શું અસરો થશે, ચર્ચા કરું. ચાલો આવો કોઈક સવાલ છે. એટલે મેં પહેલા તમને કીધું છે એવી રીતના કે આપણે પહેલા આ આપણું થોડું ઇન્ટ્રોડક્શનમાં જાય, બરોબર છે, અને આ થોડું આપણું અંતિમ વસ્તુમાં જાય. કોઈ તમારે ઉપાય લખવો છે કે તમારે કોઈ અંત કરવો છે તો એનામાં આપણી પાસે જાય. એટલે આપણી પાસે આટલું સ્પેસ રહે છે. હવે એમાંથી મને સવાલ પૂછે છે, એમાં મારી પાસેથી 3 એંગલ માગે છે, એક પર્યાવરણીય એંગલ, આર્થિક એંગલ ને એક રાજકીય એંગલ. મારી પાસે 3 એંગલ એને માગી લીધા. એનો મતલબ એમ છે કે ધ્યાનથી સમજજો કે આપણે એને એવું બતાવવું છે કે 1 2 3 4 5 આવા અમે 5 પોઈન્ટ લખે, એટલે લીટો નથી કરવાનો, ટપકું નથી કરવાનો, પોઈન્ટ જ લખવાના છે. હવે એમાં એવી ભૂલ નહીં કરવાની, જો આમ ભૂલ નહીં કરવાની કે આ પર્યાવરણ નું બોક્સ બનાવ્યું, પછી ધારો કે અહીંયા આર્થિક બાબતનું બોક્સ બનાવ્યું તમે, અને પછી તમે અહીંયા તમે રાજકીય બાબતનું બોક્સ બનાવ્યું. હવે આ બોક્સ કુલ કેટલા થશે? 3 થશે. 3 થશે તો હવે તમે અહીંયા 1 લખ્યું ને હવે તમે અહીંયા મુદ્દામાં 1 લખો ને તો સારું નહીં લાગે પ્રેઝન્ટેશન. એટલે ધ્યાનથી સમજવાનું કે જ્યાં આગળ તમારા 3 હેડિંગ બને છે ને, તો હેડિંગમાં ABCD વાપરી લેવાની, A, B અને C. હેડિંગમાં ABC વાપરી લેવાની, કારણ કે ત્યાં 1 2 3 લખવાથી એના ખાલી મગજમાં એવું જ દેખાય 1 2 3. બરોબર, આપણે શું કરવાનું છે, આપણે એને એવો અહેસાસ થવો જોઈએ કે અમે જુઓ આના કેટલા પોઈન્ટ લખ્યા છે, તમે જુઓ. તો આમ લખવાનું. સાંભળો, હવે તમારે આના પેટા ભાગ પાડવાના, 1 2 3 4 5 6 આવી રીતના. પણ મુદ્દા 1 2 3 અહીંયા લખ્યું 4 5 6 7, આમાં પણ લખ્યું 1 2 3 4 5 6, અને પછી આપણું એન્ડ. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારું પેપર જોશે ત્યારે એમ વિચારશે કે ઓકે સિંધુ સંધિનો સવાલ ડન, આ એનું ઇન્ટ્રોડક્શનમાં જો જોરદાર સ્કિલ હશે, વાહ ભાઈ જોરદાર સ્કિલ, બરાબર. પછી તરત નજર મારશે ને, ઓકે પર્યાવરણ એનો મતલબ એમ કે એને આર્થિકનો બોક્સ બનાવ્યો છે, એનો મતલબ એમ કે એને રાજકીયનો બોક્સ બનાવ્યો છે. એટલે એના મગજમાં પહેલેથી ખબર પડી જાય કે એને 3 એંગલ ચેક કરી લીધા છે. પછી એમાં હજુ અંદર વાંચે એની પહેલા ખાલી આમ 6 ને આવું દેખાય જાય ને, એટલે એના મનમાં એવું ક્લિયર થાય કે ઓકે આને આર્થિક બાબતના 6 પોઈન્ટ બનાવ્યા છે, રાજકીય બાબતના 6 પોઈન્ટ બનાવ્યા છે, અને પર્યાવરણ બાબતના 6 પોઈન્ટ બનાવ્યા છે. એનો મતલબ કે 15-16 પોઈન્ટ એને પેપરમાં બનાવી નાખ્યા છે. તો એ તમારો પ્રભાવ કંઈક અલગ રીતે પાડશે. પણ અહીંયા કહું કે આ સવાલ ડેમ શ્યોર આવશે. જો તમને ઈચ્છા થાય તો હું એક પદ્ધતિ બનાવું, એ જ પ્રમાણે આ જવાબ લખજો. તમને ઈચ્છા થાય તો, બરોબર છે. તમને એમ થાય કે મને આના કરતા ઇનોવેટિવ આઈડિયા સારો છે, તો નોલેજ પર કોઈનો એકાધિકાર નથી અને પેટર્ન ઉપર કોઈનો એકાધિકાર નથી. તમને બેસ્ટ લાગે તો તમે એ કરજો. પણ મને એવું લાગે છે કે આને કેવી રીતના કરાય, જો બધા વિદ્યાર્થી આવી રીતના બોક્સ બનાવશે, પર્યાવરણ, આર્થિક ને રાજકીય. આપણે આને શું કરાય, પર્યાવરણ કરીને અહીંયા પાકિસ્તાન બનાવાય અને અહીંયા ભારત બનાવાય, બરોબર. 1 મુદ્દો 2 3 4 ને 5, કારણ કે આમાં હેલું કેમ પડશે, અહીંયા તમે જે લખશો ને એ પાછું અહીંયા બેનિફિટમાં જ આપણે બતાવવાનું. આપણે તો બેનિફિટ જ બતાવવો પડે ને, બરોબર. તો એટલું યાદ રાખજો કે આવી રીતના લખો ને તો એ કોઈ પણ વ્યક્તિ પેપર ચેક કરવાનું, ઓકે પર્યાવરણની અસર સિંધુ સંધિ રદ કરવા પર પાકિસ્તાનને આ અસર થાય છે પર્યાવરણની, તો ભારતને આ. આર્થિક બાબતમાં અહીંયા પાકિસ્તાનને આર્થિક અસર આ થાય છે, તો ભારતને આર્થિક અસર આ થાય છે. રાજકીય અસર પાકિસ્તાનને આ થાય છે, તો ભારતને આ થાય છે. આમાં આખા વાક્ય લખવા જશો તો તમને જેટલું કન્ટેન્ટ આવડે છે એને તમે 2 પેજમાં નહીં સમાવી શકો. હું તમને હમણાં કહીશ કે એક પોઈન્ટ કેવા આમ બની જાય, તમે અહીંથી લખશો એટલે અહીંયા પૂરું થઈ જાય, લાંબુ વાક્ય નહીં,
પૂરું જ થઈ જશે તરત ત્યાં આગળ. અહીંયા પૂરું. તો તમારે મસ્ત 2 પેજમાં જેટલા પોઈન્ટ નાખવા છે એટલા તમે પોઈન્ટ નાખી શકશો. ચાલો, જેમ કીધું એમ મેં કે આ પોઈન્ટ આપણે શું કર્યા છે, આ તમારું પ્રેઝન્ટેશન આવી રીતના. હવે હું નેક્સ્ટ સ્લાઇડમાં મને થોડી ફુરસત મળે આવી રીતના લખવાની, તો એવું હું કંઈક કરું. બરોબર છે? ચાલો, ઇન્ટ્રોડક્શન શું લખાય? ચાલો, ઇન્ટ્રોડક્શન આપણે લખવાનું થાય તો આપણે આમ લખીએ તો કેવું રહે? સાંભળજો, ભારત પાકિસ્તાન વચ્ચેનો વાત છે એટલે. બરોબર છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી તંત્ર નો વહન માર્ગ આવેલ છે. તેથી તેના જળ સિંચાઈ નું સુચારુ વ્યવસ્થાપન કરવા બંને વચ્ચે સંધિ થઈ છે. આવું પછી લીટા બીટા નહીં કરતા, મારે તમને થોડી વાર ના લાગે એટલે તમને ખ્યાલ તો આવી ગયો ને હું બોલી ગયો. બરોબર છે? સુચારુ એટલે કે ભારત પાકિસ્તાન બંને વચ્ચે આ પાણી વહે છે એટલે એનું વ્યવસ્થાપન સુચારુ રીતે એકબીજા ધોળધપાટ ના કરી લે, કારણ કે 2 વિરોધી દેશ છે, તો એનું સુચારુ વ્યવસ્થાપન થાય એના માટે સંધિ થઈ છે. 1960 ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટની મધ્યસ્થતામાં 80% જળ પાકિસ્તાન માટે અને 20% જળ ભારત માટે સુનિશ્ચિત કરાયું. તેમજ સિંધુ જેલબ ચિનાબ પાકિસ્તાનના અધિકાર ક્ષેત્રમાં અને રાવી બિયાસ સતલુજ ભારતના અધિકાર ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. પરંતુ પહેલગામ જો હું મારો લખેલો જવાબ PDF માં મુકાવીશ એટલે તમને એમ લાગશે કે 2 પેજમાં લખાય, હું તમને મારો જવાબ લખેલો તમને બતાવીશ. આટલું ક્લિયર છે? એટલે એ ચિંતા નહીં કરતા, બધું સરસ રીતે જ લખાય સાહેબ. પહેલગામ હુમલો 2025 આતંકવાદી પ્રવૃત્તિનો ભારતે સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક, આ ઓલી એર સ્ટ્રાઇક નો કે ભાઈ, એર સ્ટ્રાઇક, બરોબર, ધોલધપાટ કરી આવે ને પ્લેન થી બોમ્બ નાખીએ, એ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક નહીં, આ સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક. એટલે આપણે એને મારવા નથી ગયા, આપણે એને બોમ્બ નથી ફોડ્યો, પણ આપણે વોટર બોમ્બ યુઝ કરી લીધો, એટલે કે પાણીનો બોમ્બ તરીકે યુઝ કર્યો કે પાણી જ રોકી લો ને ખબર પડે મારા બેટાઓને કે કેમ કરાય. તો પહેલગામ 2025 આતંકવાદી હુમલાના પરિણામ સ્વરૂપ ભારતે સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક કરતા સિંધુ સંધિને સ્થગિત કરી દીધી છે. આ આપણું ઇન્ટ્રોડક્શન થયું. એટલે ઇન્ટ્રોડક્શનમાં કેટલા શબ્દ આવ્યા કે ભાઈ આ બે માંથી પાણી જાય છે સુચારુ વ્યવસ્થાપન માટે, વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં 1960 માં સંધિ કરી, 80% પાણી, 20% પાણી, 3 નદી, અને આ આપણે સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક સ્વરૂપે આ સ્ટ્રક ડાઉન કર્યું છે, એટલે કે સસ્પેન્ડ કરી દીધી છે સિંધુ સંધિ. આટલું ક્લિયર? એટલે એને તરત ફોર્મો ક્લિયર થઈ જાય કે ઓકે ડન. હવે શું છે સાંભળજો. હવે અહીંયા થોડી તમને એટલી ખબર હોવી જોઈએ, અહીંયા હું ડાયાગ્રામ દોરું છું એટલે તમને પછી હું આગળ સવાલ, કારણ કે ડેમ શ્યોર આ વખતે આપણી એક્ઝામમાં આવશે. ક્લિયર છે? હવે ધ્યાનથી સમજો કે આ પાકિસ્તાન છે, બરાબર છે, નાપાક. હવે આ જે છે આ પાકિસ્તાનનો પંજાબ ભાગ છે. પંજાબ ભારત દેશમાં છે અને પાકિસ્તાનમાં છે. આપણે એના માટે અલગ બતાવી દે એટલે નહીં તો પછી એમ થાય કે અમે નહીં ગયું, આપણે એના માટે અલગ લઈ લઈએ. ચાલો, આ હે પાકિસ્તાનનું પંજાબ અને આ છે પાકિસ્તાનનો સિંધ પ્રદેશ. આટલું પેલા ક્લિયર? આ છે પાકિસ્તાનનો પંજાબ પ્રદેશ, આ છે પાકિસ્તાનનો સિંધ પ્રદેશ, અને અહીંયા છે, ધ્યાનથી સમજો. આ પછી મારે તમને કેવી રીતના કરવાનું છે, મારે તમને પોઈન્ટ સમજાવવાના છે. આ છે અફઘાનિસ્તાન, આપણે ડાયાગ્રામ એવી રીતના નથી દોરવાનો પેપરમાં, જે સવાલમાં બહુ પ્રોમિનન્ટ હોય ત્યાં જ આપણે ડાયાગ્રામ દોરવો જોઈએ. અને ડાયાગ્રામ કેવી રીતના દોરે એ હું તમને કહી દઈશ કે આવી રીતના જગ્યા કાઢી લેવાની. પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન છે, આ પંજાબ છે, આ સિંધ છે. હવે ધ્યાનથી સમજો કે આ સિંધુ નદી તંત્રની, આ સિંધુ નદી છે એ પંજાબમાં જાય છે પાકિસ્તાનના,
ત્યાંથી સિંધમાં જાય છે અને સિંધમાં જઈને એ ડેલ્ટા બનાવે છે અને ડેલ્ટા બનાવીને એ અરબ સાગરને મળીને અંત પામે છે. એટલે સિંધુ નદી છે એ ચીનથી ઉદ્ભવે છે, ચીનથી આવી ભારતમાં, ભારતથી આવી પાકિસ્તાનમાં, પાકિસ્તાનથી આવી સિંધમાં અને સિંધમાંથી ગઈ અરબ સાગરમાં. અહીંયા ડેલ્ટા એને બનાવ્યો. તેમ કેમ કહું છું, રાજકીય અસર, પર્યાવરણીય અસર અને આર્થિક અસર એમાં બધાના મુદ્દા અમુક તો કોમન હશે કે કૃષિ માટે પાણી નહીં હોય, ઉદ્યોગ માટે પાણી નહીં હોય, આમ થાય ને તેમ થાય. પણ તમારી પાસે 3 એંગલ પૂછ્યા છે, પર્યાવરણીય, રાજકીય અને આર્થિક. ક્લિયર છે? તો કેવી રીતના એનો જવાબ કરાય? ધ્યાનથી અહીંયા સમજો, ભૂલ નહીં કરતા. જો આમાં તમે એમ સમજો કે આ સિંધુ નદીનું પાણી અહીંયા સુધી આવ્યું. હવે પંજાબ છે ને, પંજાબ એ અને સિંધ છે ને એ રણ જેવો પ્રદેશ છે. સિંધ કેવો છે? રણ જેવો પ્રદેશ છે. હવે હું તમને ધ્યાનથી સમજો કે અત્યારમાં પંજાબ છે ને, પંજાબ એ એના ભાગમાં એક ચોલિસ્તાન નામનો પ્લેસ આવ્યો છે. ચોલિસ્તાન, પાકિસ્તાનના પંજાબમાં એ ચોલિસ્તાન આવ્યું છે. ચોલિસ્તાન. હવે આ આખા પાકિસ્તાનમાં જે ગવર્મેન્ટ બને છે, એની સેન્ટ્રલ ગવર્મેન્ટ, એમાં વધુ પ્રભુત્વ અહીંથી મળે છે. બરાબર? એટલે શું થાય છે કે પંજાબમાં આ ભાગમાં પાણી નથી ને સિંધના ભાગમાં પાણી નથી, તો પંજાબ શું કરે છે? ચોલિસ્તાન વિસ્તારને પાણી દેવા માટે અહીંયા સિંધુ નદીમાં યોજનાઓ બનાવે છે. એટલે આ સિંધ પ્રદેશ છે ને એને લડે છે. રાજ્ય જેમ આપણે લડતા હોય પાણી માટે, એમ સિંધ પ્રદેશ ત્યાં લડે છે કે બાપુ યાર અમારે તો અહીંયા હાવરણ જેવું છે અને તમે પંજાબમાં ઓલરેડી પાણી છે ને હવે તમે વધુ પાણી ખેંચી લ્યો તો અમને તો મળતું નથી. આ શું કામ વસ્તુ કહું છું? સિંધુ સંધિ રોકવાથી, સિંધુ જળનું પાણી રોકવાથી પાકિસ્તાનમાં રાજકીય વિવાદો વધશે. ફેડરલ ડિસ્પ્યુટ એટલે કે એનું એક રાજ્ય બીજા રાજ્ય સાથે લડશે. અને આપણા ભાગમાં શું આવશે રાજકીય બાબતમાં કે આપણે એક સૂત્રીયતા રાજકીય પાર્ટીઓ વચ્ચે થઈ અને અહીંયા રાજકીય વિવાદો ચાલુ થાય. કારણ કે હવે પાણી અહીંથી આપણે રોક્યું એટલે ઓલરેડી ઓછું વધુ હતું ત્યારે આ બે લડતા હતા. હવે પાણી તમે અહીંથી રોકશો તો પાકિસ્તાનમાં રાજ્ય વચ્ચે પ્રેમ રહેશે કે નફરત પેદા થશે? નફરત અને આંદોલનો થઈ ગયા અને ત્યાંની મરિયમ નવાઝ શરીફ હતી એને ભાગવું પડ્યું સાહેબ. તો આ શું કામ કહું છું? સિંધુ સંધિ રોકી તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે સમાજવાદી પાર્ટી કોઈ વિરોધ કર્યો? કેમ? એક સૂત્રીયતા થઈ ગઈ. કારણ કે બધાને ખબર છે કે આમાં કંઈક વિરોધ કરશું તો લોકો મારશે. કારણ કે આ તો દેશની વાત આવી, આ તો દેશની એકતાની વાત આવી. તો આ મુદ્દો જે છે સિંધુ સંધિનો રોકવાનો, એનાથી રાજકીય અસરમાં મારે એક પોઈન્ટ આમાંથી ખેંચવાનો છે કે હવે પાકિસ્તાનમાં ફેડરલ ઇસ્યુ થશે, રાજ્ય લડશે. એ રાજ્યમાં, કેન્દ્રમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લડશે, જ્યારે આપણે ત્યાં રાજકીય એક સૂત્રતા જોવા મળશે. એવો પોઈન્ટ આપણે આવવો જોઈએ. પછી બીજી વસ્તુ કે આપણે અહીંથી પાણી રોકવાના છીએ. હકીકતે આપણા કરતા પાકિસ્તાનમાં સિંધુ નદીનો રૂટ લાંબો છે, પણ આપણે અહીંથી પાણી પાકિસ્તાનમાં જઈએ એટલે આપણે પાણી રોકી લે તો એ લઈ શકે. તારી પાસે ગમે તેટલો લાંબો રૂટ હોય તો આને કહેવાય પ્રોફેશનલ ભાષામાં અપર રિપેરિયન સ્ટેટ. રિપેરિયન સ્ટેટ તમારે ક્યાંક યુઝ કરવું હોય, ઇન્ટરવ્યુ આવતું હોય, મેન્સમાં તમારે ક્યાંક લખવું હોય કે સિંધુ સંધિમાં ભારતને કેમ પ્રભુત્વ વધુ છે, હકીકતે સિંધુ સંધિનો રૂટ તો પાકિસ્તાનમાં લાંબો છે. આપણે ત્યાં તો 700 કિલોમીટર જેટલો છે, અહીંયા તો 1400 કિલોમીટર આસપાસ હશે. તો કેમ ભારત પાસે પ્રભુત્વ છે? તો એટલું યાદ રાખજો, જો પાકિસ્તાનથી નદી સિંધુ તરફ, ભારત તરફ આવતી હોત તો આપણે હેરાન કરી દેતે આપને. પણ થયું એવું કે કુદરતે ભલે રૂટ આપણે ઓછો આપ્યો, પણ આપણે ત્યાંથી પાકિસ્તાનમાં નદી જાય એટલે અહીંયા આપણે બંધ બાંધીને પાણી રોકી લઈએ તો બરાબર, પછી આપણે પાણી લે તો કાંઈ ન થાય એનાથી. તો અહીંયા એટલું યાદ રાખજો કે નદી આગળ જે દેશ હોય એને રિપેરિયન રાજ્ય કહેવાય, પણ જે નદીના ઉપરવાસમાં હોય તો એને કહેવાય અપર રિપેરિયન સ્ટેટ, અને નદીના લોઅર ભાગમાં હોય તો એને કહેવાય લોઅર રિપેરિયન સ્ટેટ. તો પાકિસ્તાન એ સિંધુ સંધિ માટે લોઅર રિપેરિયન સ્ટેટ છે અને ભારત એ સિંધુ સંધિ માટે અપર રિપેરિયન સ્ટેટ છે. એટલે આની પાસે ડેમ બાંધીને પાણી રોકવાની તાકાત હોય. આટલું પેલા ક્લિયર? હવે સાંભળજો, પાકિસ્તાન છે ને, પાકિસ્તાન એની સ્વાત નદી સિંધુને મળે છે. કઈ નદી મળે છે? સ્વાત નદી સિંધુને મળે છે. કોને મળે છે? સિંધુને. અને અફઘાનિસ્તાન છે ને એની કાબુલ નદી, અફઘાનિસ્તાનની કાબુલ નદી સિંધને મળે છે અને પાકિસ્તાનની
સ્વાત નદી સિંધુ નદીને મળે છે. હવે થયું શું ખબર છે કે આપણે અહીંથી પાણી રોક્યું ને એટલે ભારતને હજુ એને ડેમેજ કરવું હતું ને એટલે શું કીધું કે કાબુલ નદી અફઘાનિસ્તાનમાંથી આવીને સિંધુ નદીને પાણી આપે છે, તો આપણે અહીંથી તો પાણી રોકી લીધા, પણ આ કાબુલ નદીનું પાણી હજુ સિંધુ નદીને આવે ને એ પાકિસ્તાનને મળે છે. એક કામ કરીએ, આ પાણી રોકી લઈએ તો કાબુલ નદીનું, તો અહીંથી રોકાઈ ગયું ને અફઘાનિસ્તાનમાંથી જે પાણી આવે છે પાકિસ્તાનના આમાં જઈને આમાં એને રોકી લઈએ તો તરત અફઘાન તો આપણો મિત્ર છે, એની સંશોધો એના હોસ્પિટલો બધું આપણે જ બનાવ્યું છે. તો આપણે કીધું અફઘાન કે બોલો સાહેબ, કે આ કાબુલ નદી પર એક ડેમ બાંધવો, ત્યારે પૈસા હું આપીશ તમને, કે બાપુ બાંધીએ. તો આપણે કયો બંધ બાંધવા જઈ રહ્યા છે? સહતુત બંધ બાંધવા જઈ રહ્યા છે કાબુલ નદી પર અફઘાનિસ્તાન ઉપર. એટલે ભારત હવે એને કમ્પ્લીટ ટ્રેપ કરવા માંગે છે કે અહીંથી રોકશું અને એની ટ્રિબ્યુટરી એટલે કે એની શાખા જે બીજી જગ્યાએથી સિંધુ નદીમાં પાણી નાખે તો અમે એને રોકશું. તો પાકિસ્તાન કે હવે તો બાપુ આપણી પાસે સ્વાત નદી છે, એનું પાણી આમાં નથી જવા દેવું, એ તો આપણે રોકી લઈએ, નહીતર એ ભારત કઈ કામ તેમ હળી કરશે. તો પાકિસ્તાનનો મિત્ર કોણ? ચીન કે તો હું તને મદદ કરી સ્વાત નદી પર ડેમ બાંધવા માટે, એટલે એટલીસ્ટ સિંધુ નદીનું પાણી એમાં જતું થોડું રોકી લે, એટલે તારા કામનું રહે, ભારતને કઈ નો કામ આવે. તો ચીન પાકિસ્તાનને સ્વાત નદી પર મોહમ્મદ બંધ બાંધવા માટે મદદ કરી રહ્યો છે. એનો મતલબ શું? રાજકીય એંગલમાં શું આવશે કે સિંધુ સંધિ રોકવાથી ભારતમાં એક સૂત્રીયતા જોવા મળે છે, રાજકીય વિચારધારા અલગ અલગમાં પણ એક સૂત્રીયતા જોવા મળે છે. પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો ફાટી નીકળશે, રાજ્ય લડશે, ફેડરલ ઇસ્યુ થશે. ભારત અફઘાનિસ્તાન સાથે રાજકીય રીતે વધુ સુદૃઢ બનશે સંબંધો, તો ભારત, ચીન અને પાકિસ્તાનના રાજકીય સંબંધો વધુ સુદૃઢ બનશે. ઉદાહરણ તરીકે આ બંધ ને આ બંધ, બરોબર છે. ત્રીજી વસ્તુ કે ભારતે સિંધુ સંધિ રદ કરે તો વિશ્વ સમયમાં ભારતે બધાને મોકલા, એમપી ને મોકલા બધા દુનિયાના દેશોમાં, પછી પાકિસ્તાને આપણી કોપી પેસ્ટ કરી. તો એ શું કરે છે? રાજકીય રીતે વિશ્વમાં એવું કહેવા માંગે છે કે અમે આંતરરાષ્ટ્રીય સંધિને સમર્થન આપીએ છીએ, પણ જો આવી નાલાયકી કોઈ કામ કરે તો વી હેવ નો અધર ઓપ્શન, અમારે એને સ્ટોપ કરવું જ પડશે. કારણ કે બુલેટથી પણ અમે લડશું, ટ્રેડથી પણ લડશું, ટોકથી પણ લડશું, અને વોટર એટલે કે જળ સશસ્ત્રીકરણ એટલે કે પાણીનો શસ્ત્ર જેમ ઉપયોગ કરીને પણ અમે એને હેરાન કરશું, વોટર બોમ્બ જેવો ઉપયોગ કરી લેશું અમે. કેટલા અહીંયા સુધી ક્લિયર? તો રાજકીય પોઈન્ટ્સ આવા બનશે. હવે તમારી પાસે એમ પૂછ્યું છે કે આર્થિક, હવે આર્થિકમાં છે ને બધા જીકી નાખશે, પણ હું એમ કહું એવો પોઈન્ટ લખજો કે જે તમારા જ્ઞાનને બીજા કરતા થોડું અલગ જસ્ટિફાઈ કરે. સેફ ફોર એક્ઝામ્પલ, જો તમે આર્થિક બાબતમાં લખો કે ભાઈ સિંધુ નદીનું પાણી છે એના ઉપર પાકિસ્તાનની 80% ખેતી નિર્ભર કરે છે, તો કૃષિ નબળી થાય. કૃષિ નબળી થાય તો કૃષિ અરે પશુપાલન નહીં જીકવાનું સાહેબ. આપણે જેમ બને એમ નાનું વાક્ય ને વધુ પોઈન્ટ દેખાવા જોઈએ. કારણ કે કૃષિ નબળી થાય તો એમાં ઘાસચારો ઉત્પન્ન નહીં થાય, ઘાસચારો ઉત્પન્ન નહીં થાય તો ભેંસ ખાશે હું? ભેંસને મળશે શું? અને ભેંસ રહેશે પણ દૂધનું ઉત્પાદન તો એનું ઘટશે ને. કેમ આપણે બધા કહેતા હોય કે સાસરિયા ત્રાસ કરે છે, મારી દીકરી ગર્ભાવસ્થા હતી ત્યારે સાસરિયા ત્રાસ કરતા, આવું બધા પેરેન્ટ શું કામ બોલતા હોય કે ભાઈ એટલીસ્ટ ગર્ભાવસ્થા સમયે તો એને ત્રાસ ન આપો, એને યોગ્ય ભોજન આપો, તો એના બાળકને સારું ફીડિંગ કરાવી શકશે કે આ બાળકનો જન્મ આપી શકશે. સેમ વસ્તુ, કૃષિ જ નબળી છે તો ઘાસચારો નબળો હશે તો પશુપાલન શું થશે? ડાઉન થશે. પછી ઉદ્યોગને પણ પાણી જોઈએ, ઉદ્યોગને પણ પાણી જોઈએ, કારણ કે ઉદ્યોગમાં બોઇલર હોય તો એમાં પાણી જોઈએ. પછી ઉદ્યોગમાં બધી વસ્તુ ગરમ થતી હોય તો એમાં કુલિંગ તરીકે પાણીની જરૂરિયાત પડે, અને ઉદ્યોગ હોય ત્યાં આગળ લોકો એટલા બધા હોય કે એને પાણી પીવા માટે જોશે, નહીતર કોઈ રેવા જ નહીં આવે કે તમે કામ ધંધો આપો પણ શાક બનાવવા માટે પાણી નથી બનતું, બરોબર છે, પછી દૈનિક ક્રિયાઓ માટે પાણી નથી મળતું, તો એને સમસ્યા પેદા થશે. તો ઉદ્યોગો પણ વિકાસ કેવો થશે? ઓછો. પછી પાણી તમે અહીંથી રોકી લીધું તો હવે કઈ નળ હોય, નળ એમાંથી આવી રીતના ધોધમાં પાણી પડતું હોય તો ટર્બાઇન ફરીને વીજળી પેદા થાય. પણ તમે પછી આ નળ હોય એમાંથી માત્ર આમ ટીપું પડતું હોય તો એમાં કઈ ટર્બાઇન ફરવા મળે નહીં. તો તમે જયારે અહીંથી પાણી રોકો છો તો આ પાણીનો ફ્લો ધીમો થશે, એટલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હશે બધા એ કોલેપ્સ થશે, એટલે કે વીજળીનું ઉત્પાદન ઓછું થશે. અને એટલું યાદ રાખજો કે વીજળીનું ઉત્પાદન ઓછું થાય
તો તમારે એટલું સમજવાનું કે પાણી અને વીજળી મેળવવા માટે લોકોનો ખર્ચ વધશે તો એની પરચેસિંગ પાવર પેરિટી ઘટશે અને મંદી આવશે. આ પોઈન્ટને ક્રિસ્પી રીતે લખવાનો સાહેબ. હવે મારો પગાર 1 લાખ રૂપિયા હોય અને મારી પાસે 50,000 રૂપિયા મકાનનું ભાડું હોય, 30,000 રૂપિયા મારું ટ્રાન્સપોર્ટેશન માટેનું પેટ્રોલ જાતું હોય, પછી ઘરે કોઈક નાના મોટા લોકો બીમાર થયા છે અને એની બીમારીમાં મારે 15,000 રૂપિયાનો ખર્ચો થતો હોય તો 95,000 રૂપિયા વપરાઈ ગયા. હવે મારી પાસે મુદ્દાના 5,000 રૂપિયા વધે છે તો હું 5,000 રૂપિયામાં હું મૂવી શું કામ જોવા જાઉં ભાઈ? 5,000 રૂપિયા જ લીધા હવે મારી પાસે, હું શું કામ કોઈ હોટલમાં જમવા જાઉં? બરોબર. એનો મતલબ એમ કે હું કપડા ખરીદવા નહીં જાઉં, હું હોટલમાં નહીં જાઉં, કારણ કે મારો પગાર ગમે તેટલો તો પણ મારો ખર્ચ જ એટલો બધો છે કે મારી પાસે પૈસા વધતા નથી. એટલે હું કોઈ પણ વસ્તુ ખરીદી કરવા નહીં જાઉં, ટિકિટ નહીં ખરીદું, ફરવા નહીં જાઉં, પછી હોટલમાં જમવા નહીં જાઉં. હવે આ બધી વસ્તુ ન કરું એટલે ઇકોનોમીમાં કઈ ખરીદી જ નથી થતી, એટલે ઇકોનોમી કોલેપ્સ થઈ જાય. તો સેમ વસ્તુ થઈ કે વીજળીનું ઉત્પાદન ઓછું થયું એટલે વીજળીની માંગ વધુ છે અને વીજળી ઓછી ઉત્પન્ન થાય, ઉદ્યોગની માંગ વધુ છે પણ ઉદ્યોગનું પ્રોડક્શન ઓછું થાય, કૃષિની માંગ વધુ છે પણ કૃષિનું પ્રોડક્શન ઓછું થાય, તો લોકોને એ વધુ પૈસા ખર્ચ કરવા પડશે લેવા માટે, એટલે એનો પગાર વધુ વપરાવા મળશે. તો હવે એની પાસે બીજા પૈસા જ નહીં વધે તો એ હું મનોરંજનની વસ્તુ કરે કે ફરવાની વસ્તુ કરે, એટલે એનો પરચેસિંગ પાવર એટલે કે ખરીદવાની શક્તિ જ ડાઉન થઈ જશે. એટલે આખી ઇકોનોમી શું થઈ જશે? કોલેપ્સ થઈ જશે અને આર્થિક અસમાનતામાં વધારો થશે. બિલાવલ ભુટ્ટોને વાંધો ન આવે, એ તો પાણીનું ગમે ત્યાંથી સેટિંગ કરી લે, બરાબર છે, એને વાંધો ન આવે. પણ જે લોકો બહુ ગરીબ છે, એના નાના એવા પૈસા છે, એમાંથી આ બધું કરવામાં એના પૈસા જ એટલા વપરાઈ જાય કે વધુ ને વધુ ગરીબ બનશે. અમીરને બહુ વાંધો નહીં આવે, તો બિસ્લેરીનું બોટલ હજુ જીકતો હશે. તો આ આર્થિક મુદ્દા અને આની જ સામે ભારતના બધા પ્લસ પોઈન્ટ આપવાના. હવે આપણે પાણી રોક્યું એટલે આપણી પાસે પાણી વધુ આવ્યું એટલે આપણે કૃષિ વિસ્તાર સિંચાઈ હેઠળ વધુ આવશે એટલે કૃષિનું ઉત્પાદન વધશે, યોગ્ય પશુપાલન થાય, ઉદ્યોગો માટે સારું. હવે આના પાણી નથી એટલે આપણી પાસે પાણી સરપ્લસ થયું તો એને હું ક્યાંક કેનાલથી આમ ડાયવર્ટ કરું તો ત્યાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હશે એમાંય સારું, વીજળી સરસ ઉત્પન્ન થશે, પછી પરચેસિંગ પાવર વધશે અને આર્થિક સમાનતા ભારતમાં પ્રસ્થાપિત થશે. આના માટે જેટલું નુકસાનકારક એટલું આપણા માટે બેનિફિટ. બે બાયફર્કેટ. ચાલો, આર્થિક થઈ ગયા, રાજકીય થઈ ગયા, પર્યાવરણીય શું અસર થાય હવે ધ્યાનથી સમજજો, સાંભળજો. કોઈ પણ ડેલ્ટા વિસ્તાર હોય ને, ડેલ્ટા હવે ડેલ્ટા વિસ્તાર હોય ને એ નદીના કાપથી બન્યો એટલે એ ભીનો વિસ્તાર હોય અને જમીન ભીની થાય ને, ભીની તો જ ઘાસ થાય, તો જ ખોરાક પેદા થાય, તો જ પશુમાં વિવિધતા આવે, તો હવે મને કહો, તમે અહીંથી પાણી રોકો છો તો આના પર્યાવરણ ઉપર શું અસર થાય? સાંભળજો. જમીન સૂકી બને. વેટલેન્ડ એટલે કે આર્દ્ર ભૂમિ ક્ષેત્ર એટલે કે જેટલા ભીના જમીન છે એટલે કે તળાવ સરોવર એ બધા સુકાવા મળે એટલે પક્ષીઓ જોવા ન મળે, જૈવ વિવિધતા જોવા ઓછી મળશે. પછી આ ડેલ્ટા વિસ્તારમાં કારણ કે તમે અહીંયા પાણી રોકો તો કાપે રોકાશે એટલે કાપ આગળ નહીં વધે એટલે ડેલ્ટા વિસ્તારનું જે નિવસન તંત્ર છે એ આખું તબાહ થઈ જશે. ઓલરેડી પંજાબ અને સિંધ પ્રદેશમાં રણ જેવો વિસ્તાર છે તો રણ બનવાની પ્રક્રિયા આગળ વધશે એટલે રણીકરણ થશે. એટલે પર્યાવરણના મુદ્દામાં શું આવશે કે જમીન વધુ સૂકી બનશે, ભીના ક્ષેત્રો એટલે કે આર્દ્રભૂમિ ક્ષેત્રો સુકાઈ જશે, પશુ વિવિધતા ઓછી થશે, જૈવ વિવિધતા ઓછી થશે, ડેલ્ટાનું નિવસન તંત્ર, સિંધના ડેલ્ટાનું નિવસન તંત્ર ખરાબ થશે. સિંધ અને પંજાબ પ્રાંતમાં આવેલ રણીકરણની પ્રક્રિયા વધુ આગળ વધશે, જમીન વધુ ને વધુ ક્ષારીય બનશે. આવી વસ્તુ તમારે પર્યાવરણમાં લખવી જોઈએ અને એનું બેનિફિટ આપણે ત્યાં સેટ કરવાનું
કે વધુ પાણી, વધુ આર્દ્રભૂમિ ક્ષેત્ર, વધુ ડેલ્ટા, તો આપણે હવે અહીં સિંધુનો ડેલ્ટા તો આપણે કઈ ટ્રાન્સફર નહીં કરી શકીએ, પણ એવી રીતના તમારે એને સેટ આઉટ કરી દેવાનું. આટલું ક્લિયર છે? ચાલો, આ બીજો સવાલ થઈ ગયો, ડન. હવે ત્રીજો સવાલ, રિવર લિંકિંગ જે છે, રિવર લિંક, ઓકે, અંત 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 અંત. આનો અંત શું કરવાનો છે? ધ્યાનથી સમજજો. આનો અંત, આનો અંત જે આપણે પર્યાવરણ બાબત, આર્થિક બાબત, રાજકીય બાબત, ઇન્ટ્રોડક્શન, અને અહીંયા આપણો એન્ડ. ચાલો, અંત શું લખાય? અંત. ભારત માનવતાનું સમર્થન કરતો દેશ છે. તે વૈશ્વિક સંધિને રાજકીય પરિપક્વતા સાથે હંમેશા તેનું શિસ્તબદ્ધ અનુપાલન કરે છે. પરંતુ અતિક્રમણ, ઉગ્રવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ પણ અપનાવે છે. તેથી પાકિસ્તાન સામે સ્ટ્રેટેજિક વેપન તરીકે વોટર બોમ્બ ની જેમ સિંધુ જળ સંધિનો ભારત યોગ્ય ઉપયોગ કરે છે. કેટલી વાત આવી ગઈ. તમારે વોટર બોમ્બ શબ્દ, સ્ટ્રેટેજિક વેપન, ભારત હંમેશા માનવતા પ્રેમી છે. ભારત કોઈ દિવસમાં આ જ વસ્તુ, જો સિંધુ નદીનું પાણી પાકિસ્તાનથી ભારત આવતું હોય તો ગેરંટી મારીને કહું છું કે એ માણસ, એ દેશ આપને હંમેશા લબડતો જ રાખે. કારણ કે યુદ્ધ હોય કે ના હોય, એનામાં માનવતા એ લેવલની નથી. આપણે કોઈ દિવસ છંછેડું નથી. 1965, 1971 કારગિલ વોર, પણ હવે હદ થઈ. રિલિજિયસ પૂછીને જ્યારે પહેલગામમાં મારવામાં આવે અને જ્યારે એની વાઈફ એમ કે હવે મને મારી નાખ, મારા હસબન્ડને મારી નાખ્યો, બરોબર, તો એમ કે તુજે જિંદા રહેના ઓર તેરે પ્રાઇમ મિનિસ્ટર કો બતાના હૈ. તો હવે હદ થઈ. તો હવે ભારત એનો સ્ટ્રેટેજિક વેપન તરીકે ઉપયોગ કરશે. આજ દિન સુધી નતો કર્યો. એટલે શું? ભારત એ માનવતાનું સમર્થન કરતો દેશ છે. વૈશ્વિક સંધિને રાજકીય પરિપક્વતા સામે હંમેશા તેનું શિસ્તબદ્ધ પાલન કરે છે. અમે પાકિસ્તાન જેવા અસ્થિર નથી. અમે રાજકીય પરિપક્વ વ્યક્તિ છીએ કે ભાઈ આ સંધિ આપણે વિશ્વની સંધિ, વૈશ્વિક સંધિ છે અથવા તો દ્વિપક્ષીય સંધિ. આ આપણી દ્વિપક્ષીય સંધિ છે. વૈશ્વિક સંધિ અને દ્વિપક્ષીય સંધિને હંમેશા રાજકીય પરિપક્વતા સાથે એનું અનુપાલન કરે છે. પણ જ્યારે હદ વટાવી દે ત્યારે અતિક્રમણ કે ઉગ્રવાદને અમે કોઈ સમર્થન આપતા નથી. ત્યારે અમે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીએ છીએ. પછી કોઈ પાકિસ્તાનનો એવું કે પાણી છોડજો નહીતર ખૂન કી નદી આવેંગે તો તમ તર આવી જજે, કાંઈ નહીં થાય. કેટલાને અહીંયા સુધી ક્લિયર? તો આવો અંત આપણે સેટ કરી દેવો જોઈએ. બરાબર છે? અને ત્યારે જ એમ કહેવાનું કે ટેરર સ્ટોપ થવા પર ભારત ટ્રેડ, ટોક એન્ડ વોટર ત્રણેય માટે તત્પરતા દાખવશે. ક્લિયર છે? ટેરર પેલા બંધ કરો તો અમે ટ્રેડ તમારી સાથે સારી કરશું, વાર્તાલાપે અમે તમારી સાથે સારો કરશું, અને વોટર બાબતે અમે તમને પાછા બાપ તો અમે છીએ જ, એટલે દીકરાને અમારે થોડું કઈ વાંધો નહીં. પણ અત્યારમાં તો પપ્પા ગુસ્સામાં છે ભાઈ, એટલે અત્યારમાં કઈ નહીં થાય છે. ચાલો, એક સવાલ. આ સવાલ આપણે સમજીને પીડીએફ ઉપર વધુ ફોકસ કરજો. ખાલી આપણે ફોર્મેટ જોઈ લઈએ અને એને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરાય. ચાલો, કરંટમાં રિવર લિંકિંગ પણ છે.
2023-24 ના બજેટથી અથવા તો 24-25 ના બજેટથી આજ દિન સુધીના આવનારા 5 વર્ષ સુધી રિવર લિંકિંગ નો સવાલ ક્યારેય આઉટડેટેડ થશે નહીં. એઝ પર જીઓગ્રાફી હોય, એઝ પર કરંટ અફેર્સ હોય, કોઈ પણ દ્રષ્ટિએ જો એ આઉટડેટેડ નહીં થાય. કારણ કે તમે ખબર હશે ગુજરાતમાં આંદોલન થયા હતા કેન બેતવા રિવર લિંકિંગ, આપણા ગુજરાતમાં તો એ પાર નર્મદા તાપી લિંક ની જે હતું એમાં થયા હતા. તો આ કરંટ અફેર્સમાં દર યુનિયન બજેટમાં આની જોગવાઈ આવે છે. અને પર્યાવરણની દ્રષ્ટિએ, જીઓગ્રાફીની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ, કરંટ અફેર્સની દ્રષ્ટિએ બધામાં કોમન છે. એટલે આપણે પેલો સવાલ જોઈ ગયા, કોન્ફરન્સ ઓફ પાર્ટી જોઈ ગયા, પછી આપણે સિંધુ સંધિ કરંટમાં છે એ જોઈ ગયા, અને હવે આપણે એક જોઈએ કે રિવર લિંકિંગ. રિવર લિંકિંગ એમાંથી કેવો સવાલ બને, એમાંથી કેવો સવાલ બને અને એના ઉપર આપણે ફોકસ કરીએ. ચાલો, રિવર લિંકિંગ છે, રિવર લિંકિંગ એના માટે આપણે શું કરવું છે સાંભળો. યુપીએસસી માં થોડા વર્ષ પહેલા જ આ સવાલ પૂછવાનો, થોડા વર્ષ પહેલા જ. એમાં એક એંગલ એવો પૂછ્યો હતો કે એનાથી ફ્લડ છે, ફ્લડ એટલે કે પૂર, એનું સમાધાન થાય છે. દુષ્કાળ છે તો એનું સમાધાન થાય છે. અને ફ્લડ, દુષ્કાળ એટલે કે પૂર, દુષ્કાળ અને નેવિગેશન. નેવિગેશન એટલે કે જળમાર્ગ. હવે યુપીએસસી આ સવાલ પૂછીને પાછળ લખી દીધું તો ક્રિટિકલી એક્ઝામાઇન, એટલે કે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. એનો મતલબ શું કે એને હારી હારી બધી વસ્તુ સવાલમાં જ આપી દીધી. તમારે જે લખવાના હતા એ તો સવાલમાં આપી દીધું હતું એને, કે પૂરની સંભાવનામાં ફાયદો થાય, દુષ્કાળની સંભાવનામાં ફાયદો થાય, નેવિગેશનમાં ફાયદો થાય. પણ શબ્દ છે ક્રિટિકલી એક્ઝામાઇન, એટલે કે આ ફાયદો કેમ થાય છે એ મને કેમ, સાથે સાથે ફાયદો છે પણ જ્યારે તમે આમ ગહન રીતે ચેક કરો તો ક્યાંક એનું નુકસાન એવું હોય તો ક્રિટિકલી શબ્દ યુઝ થાય ને એક્ઝામાઇન શબ્દ યુઝ થાય ત્યારે હંમેશા યાદ રાખજો કે ખાલી પોઝિટિવ સાઈડ ન હોય, નેગેટિવ સાઈડ ઓછી તો ઓછી દર્શાવવાની તો ખરી જ સાઈડ. આટલું ક્લિયર છે? તો ચલો, આ સવાલમાં મારે આના રિલેટેડ કોઈ પણ સવાલ આવે તો આપણી પાસે શું હશે? આ એક ઇન્ટ્રોડક્શન હશે, આ એક ઇન્ટ્રોડક્શન હશે, પછી આ આપણું આનું અંત હશે. વચ્ચે સવાલ પૂછાણો છે તો એ પ્રમાણે એના સેક્શન પાડવાના. સેક્શનમાં કોઈ એક નંબર નહીં આપવાનો, એની અંદર પોઈન્ટ બનાવો, એમાં 1 2 3 4 5 જેટલા પોઈન્ટ ખેંચાતા એટલા ખેંચવાના. પહેલાના પ્રભાવ એટલો જ પડવો જોઈએ કે આને તો 10-15 પોઈન્ટ લખ્યા છે આ ટોપિક રિલેટેડ, પેરેગ્રાફ નહીં, પોઈન્ટ. તો હવે સાંભળો કે ભાઈ ધારો કે મેં આમાં પૂરનો એક એંગલ બનાવ્યો, પછી ધારો કે દુષ્કાળનો એક એંગલ બનાવ્યો, પછી ધારો કે નેવિગેશનનો એક એંગલ બનાવ્યો. તો હું ધારો કે આમાં બેનિફિટ થતી બધી વાતો લખીશ, A, B, C, એની અંદર સબ પોઈન્ટ 1 2 3 4, 1 2 3, ઓકે, આ થોડું વધુ ઉપર, 1 2 3 4, પછી અહીંયા 1 2 3 4. હવે મને કીધું તું ક્રિટિકલી એક્ઝામાઇન. બા આનો બેનિફિટ તો થાય છે પણ એની સામે પડકારો અને ગેરફાયદા, એમાં તમારે 1 2 3 લખવાનું અને પછી અહીંયા નિષ્કર્ષ, અંત અને નિષ્કર્ષ બે અલગ રાખવાનું. બેનિફિટ વધુ છે ડિસએડવાન્ટેજીસ કરતા, તો એનો યોગ્ય નિકાલ કરી આ પ્રોજેક્ટને આગળ વધવું જોઈએ, એવી રીતના કોઈક મેન્શન કરી દેવાનું. અને અંત એ યુનિક જ હોવો જોઈએ. તો આ સવાલ આપણો આવી રીતના સેટ થાય. હવે સાંભળો, આમાં આપણે કેટલી વસ્તુ ધ્યાનમાં લઈ લેવાની છે. હવે રિવર લિંકિંગ, તો આપણો દેશ, ધારો કે આનું શરૂઆત શું છે, આની શરૂઆત શું થાય, ઇન્ટ્રોડક્શન આનું શું થાય પેરેગ્રાફ સ્વરૂપે. હવે ધ્યાનથી સમજો કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે, ભારત છે કૃષિ પ્રધાન દેશ છે. હવે અહીંયા હું તમને શું કહું છું કે ધારો કે વિશ્વ આખામાં ખેતી લાયક જમીન છે, ખેતી લાયક જમીન, આ ડેટા તમને કામ આવશે. ખેતી લાયક જમીન છે એ 132 થી 138 કરોડ હેક્ટર છે. એટલે કે વિશ્વમાં કેટલી ખેતી લાયક જમીન છે? 132 થી 138 કરોડ હેક્ટર. ભારતમાં કેટલી ખેતી લાયક જમીન છે? ભારતમાં ઓકે 32 છે ને, 32 એના અડધા કરો, 16 કરોડ હેક્ટર છે.
16 કરોડ હેક્ટર છે. એટલે પેલા ક્લિયર છે? ડન. પછી વિશ્વમાં ભારતની વસ્તી 18% છે. આખી વિશ્વમાં ભારતની વસ્તી કેટલી છે? 18%. એટલે ધારો કે 100 કરોડ લોકો હોય વિશ્વની વસ્તી, તો ભારતની વસ્તી 18 કરોડ થાય. તો વિશ્વમાં ભારતની વસ્તી કેટલી છે? 18 કરોડ. હવે વિશ્વમાં ફ્રેશ વોટર એટલે પીવાલાયક પાણી, દરિયાનું નહીં. વિશ્વમાં જેટલું ફ્રેશ વોટર છે એટલે નદી, તળાવ, સરોવર જેમાંથી તમે પાણી લો છો એનું 4% પાણી આપણી પાસે છે. આ બે એંગલ મેં એટલા માટે કીધા કે તમારે ક્યાંક એવું કામ કરવાનું છે કે આપણે પાણીની જરૂરિયાત કેમ છે ભારતને એટલી. તો વિશ્વમાં 18% લોકો આપણા દેશમાં વસે છે, તો એટલીસ્ટ વિશ્વમાં જે પાણી છે એનું 18% પાણી તો આપણી પાસે હોવું જોઈએ. વસ્તી વધુ છે પણ પાણી આપણી પાસે ઓછું છે. જોવો તમે, ક્લિયર? વિશ્વની 138 કરોડ હેક્ટર ખેતી લાયક જમીન છે, તો વિશ્વમાં 193 દેશ ઓફિશિયલ ગણતા હોય, 198, તો બીજા કેટલાય નાના મોટા છે કે જે દેશ કીધા હજુ કોઈ માન્યતા નથી આપી પણ પોતાને દેશ કહેતા હોય. તો આવા કેટલાય છે. તો એમાંથી 16 કરોડ માત્ર એકલું ભારત પાસે ખેતી લાયક જમીન છે. તો આટલી જટિલ ખેતી લાયક જમીન, આટલી વસ્તીને પાણી આપણી પાસે ઓછું છે, તો એમાં આપણે એમ કહીએ કે અમુક ભારતના ભાગમાં પૂર આવે છે અને અમુક ભારતના ભાગમાં દુષ્કાળ આવે છે. તો આપણા માટે તો આમાં મરી જવા જેવું છે. પૂર આવે ત્યાં આપણે પાણી વહી જાય છે તો આપણે પીડા થાય છે કે પાણી વહી ગયું, જોતો ખરી નુકસાન કરતું ગયું તોય કઈ નહીં, પાણી ગયું. અને દુષ્કાળમાં એમ છે કે બાપુ હાડું અમને પાણી જ નથી. એનો મતલબ એમ કે આ નદી જે પૂર લાવે છે એની પાસે સરપ્લસ પાણી છે, અને આ નદી જે દુષ્કાળ લાવે છે એની પાસે સરપ્લસ પાણી નથી, એટલે વોટર ડેફિસિટ. હમણાં તમને મેઇન્સમાં ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવી જશે. ક્લિયર છે? ખાલી થોડા ડેટા લઈ લો કે ભાઈ આપણી પાસે એટલી વસ્તુ ક્લિયર કટ આપણી પાસે હોવી જોઈએ. આની પાસે સરપ્લસ પાણી છે એટલે પૂર લાવે છે આજુબાજુના વિસ્તારમાં, આની બાપડું બિચારું પાણી જ નથી, વોટર ડેફિસિટ. તો આજુબાજુમાં શું છે? દુષ્કાળ છે. તો સરપ્લસ પાણીને હું કેનાલ કાઢીને વોટર ડેફિસિટ વિસ્તારમાં લઈ લઉં તો આ નદીમાં પાણી વધુ હતું એટલે આજુબાજુમાં પૂર લાવીને નુકસાન કરતી હતી. તો એ તકલીફ પાડું. અને આ નદીમાં પાણી જ નહોતું તો આજુબાજુમાં ખેડૂત કે પાણી એ દેવી પાણી. પણ નદી એ દેવી છે પણ માણસે જ એનું એટલું બધું શોષણ કરી લીધું તો એ તમારી જરૂરિયાત કેવી રીતના પૂરી કરી શકે? તો એવા સેન્સમાં આને પાણી નથી તો આજુબાજુના વિસ્તારમાં સિંચાઈની દુષ્કાળ, ઘર માટે પાણી ન મળે, પીવા માટે પાણી ન મળે, તો એવા સેન્સમાં જો એની વચ્ચે કનેક્ટિવિટી કરી દઉં તો આમાંથી મેં પાણી વધુ ખેંચી લીધું એટલે આની આજુબાજુમાં પૂર આવતો બંધ થઈ જાય. અને આમાં પાણી નહોતું તો આમાં પાણી આવી ગયું તો એનું દુષ્કાળની સ્થિતિ સોલ્વ થઈ જાય. આને કહેવાય રિવર લિંકિંગ પ્રોજેક્ટ. આને શું કહેવાય? રિવર લિંકિંગ પ્રોજેક્ટ. હવે ધ્યાનથી સમજો. આની પીડીએફ તમને મળી જશે એટલે તમે સવાલના જવાબની ચિંતા નહીં કરતા કે બે બાજુ, બરોબર? ખાલી એક વખત યાદ રાખી લો કે આમાં પોઈન્ટ કેવા ખેંચવાના હોય સાહેબ. તો ધ્યાનથી સમજો કે રિવર લિંકિંગ થી મારે પૂરની અસર છે ને ઈ પણ ઘટે છે અને જળ તંગી હતી એ પણ ઘટી જશે. હવે આનાથી શું થશે સાંભળજો. હું આ એક નદી છે અને આ બીજી નદી છે, એની વચ્ચે મેં કેનાલ બનાવી, આને કહેવાય રિવર લિંકિંગ. આનું સૌથી પહેલા સપનું જોનાર કોણ હતા? સર આર્થર કોટન. એટલું યાદ રાખજો, એલા પાણી હોય ને એના પર કોટન મૂકો તો પાણી શોષી જાય, અથવા તો પાણી હોય તો કપાસનો પાક લેવાય. એટલે પાણી તો પાણીમાં કોટન રાખવાનું. સર આર્થર કોટન. અને પછી આપણા ભારતના એક મંત્રી થઈ ગયા KL રાવ. આ બે વ્યક્તિએ પેલા એવું ભાર આપ્યું કે આપણે નદીઓને જોડી દેવી જોઈએ, કારણ કે એક જગ્યાએ ભારતમાં પૂર આવે છે સતત. જેમ કે તમે બિહારમાં જાઓ તો બિહારમાં કોશી નદી ધબધબાટી બોલાવે છે, પશ્ચિમ બંગાળમાં જાઓ તો દામોદર નદી ધબધબાટી બોલાવે છે, આસામમાં તમે જાઓ તો ત્યાં આગળ બ્રહ્મપુત્ર નદી જબરદસ્ત પૂર લાવે છે. એમ તમે દક્ષિણ ભારત ડેક્કનના વિસ્તારમાં જાઓ પાણી અછત, બરોબર? મહારાષ્ટ્રના વિદર્ભમાં જાઓ તો પાણીની અછત. તો એક ભાગ સખત પાણીની અછતમાં છે ને એક ભાગમાં સતત પાણી છે. તો હવે ધ્યાનથી સમજો આમાંથી પોઈન્ટ કેવા ખેંચવાના છે. આ બે નદીને હું જોડું તો આ ભાગ મેં કેનાલ કાઢી, આ ભાગ કેનાલ. તો આપણે બેનિફિટની વાત પછી જોડીએ તો બધું આવડવાનું જ છે.
ડિસએડવાન્ટેજીસ શું થશે? હવે મને કહો, આ મેં કેનાલ કરી તો આટલા ભાગમાં તો કોઈ જમીન હતી, તો એ જમીનમાં કાં તો કોઈ કૃષિ થતી હશે, કાં તો આ જમીનમાં કોઈ રહેઠાણ હશે, કાં તો આ જમીનમાં કોઈ જંગલ હશે. એટલું ખબર પડી. જો આ બે નદી હતી ત્યારે અહીંયા કાંઈક જમીન હતી ને, અહીંયા કેનાલ થોડી કાઢી છે. પણ હવે હું આ બે નદીને જોડવા માટે, લિંક કરવા માટે કેનાલ કાઢું તો આ જમીન હવે ગઈ, ત્યાં પાણી આવ્યું. તો આ જમીન કાં તો ખેતી થતી હશે, કાં તો ત્યાં લોકો રહેતા હશે, અને કાં તો એ જંગલ વિસ્તાર હશે. તો તમારે આનાથી રિવર લિંકિંગના પડકારો તમે શોધી લો કે કૃષિલાયક જમીન ડૂબાણમાં જાય. ફાયદામાં આવે અને ગેરફાયદામાં આવે. ફાયદામાં આવે કે આ નદીમાં પૂર આવતું હતું, આ નદીમાં દુષ્કાળ આવતું હતું, આનું પાણી આમાં નાખ્યું તો આમાં પાણી આવ્યું, તો આજુબાજુના પ્લેસમાં સિંચાઈ વ્યવસ્થા થવા મળી કે ન થવા મળી? તો ખેતી ને વધુ પાણી સિંચાઈ માટે એવું તો ખેતીનું ઉત્પાદન સારું આવે. પણ એ જ વસ્તુ અહીંયા તમે વિચારો કે આ કેનાલ કરી તો અહીંયા જે જમીન હતી ખેતી લાયક હતી, હવે પાણીની અંદર ડૂબી ગઈ, તો કૃષિ લાયક જમીન ડૂબાણમાં ગઈ. હવે જેના મકાન હતા એ ડૂબી ગયા તો રહેઠાણ ડૂબાણમાં ગયું. હવે જંગલ હતું તે ડૂબી ગયું તો જંગલ ડૂબાણમાં ગયું. જંગલ ડૂબાણમાં જાય એટલે જૈવ વિવિધતા શું થાય? ઓછી થાય. રહેઠાણ ડૂબાણમાં જાય એટલે વિસ્થાપન થાય. શું થાય? અને એટલું યાદ રાખજો કે આ નદીની આજુબાજુનો જે વિસ્તાર હોય એમાં સૌથી વધુ આદિવાસી લોકો રહેતા હશે, કારણ કે જંગલ વિસ્તાર હશે, અને સૌથી વધુ ગરીબ લોકો રહેતા હશે, કારણ કે અંતરિયાળ વિસ્તાર છે. એટલે વિસ્થાપિત થાય એની સાથે સાથે સામાજિક ન્યાય પણ નબળો પડે, આર્થિક ન્યાય પણ નબળો પડે. યાદ રાખજો, આવા પોઈન્ટ જ મેઇન્સમાં, પ્રિલિમ તો બધા પાસ થઈ જશે, મેઇન્સમાં તમે કેટલું ડાયમેન્શન ઓપન કરો એના પર તમારું મહત્વ વધશે. કારણ કે રિવર નદીની આજુબાજુ જંગલ વિસ્તાર હશે, અંતરિયાળ વિસ્તાર હશે, તો ક્યાં આપણો આદિવાસી ભાઈ રહેતો હશે, કે આપણો ગરીબ ભાઈ રહેતો હશે, તો ઓલરેડી અંતરિયાળ વિસ્તારમાં રહે છે, ઓલરેડી એની આર્થિક પ્રવૃત્તિ લિમિટેડ છે. એમાં તમે આ કેનાલ કાઢી એટલે એ તમે જંગલો કાપી નાખ્યા, જમીનો ડૂબાણમાં ગઈ, તો અહીંયા નુકસાન થશે ને થશે, કૃષિ અને પશુપાલન. બરાબર. પછી રાજકીય સમસ્યા શું થાય? જો આ બે નદી હતી તો આ નદી ધારો કે રાજસ્થાનમાંથી જાય છે અને આ નદી ગુજરાતમાં જાય છે, તો આ બે રાજ્ય લડતા હોય કે આ નદીનું પાણી અમને જોશે, અમને જોશે, આ નદીમાંથી વીજળી પેદા થઈ તો અમને જોશે, અમને જોશે. આ નદી જતી હશે બે રાજ્યમાંથી તો આ ઓછું હતું, ત્યાં તમે કેનાલ કરી તો હવે આ બધા ઇન્વોલ્વ થઈ જાય કે આ નદીમાં અમને પાણી આપો, અમારી પાસેથી કેનાલ લીધી તો અમને એક રૂટ આપો, અમને પાણી આપો થોડું. એનો મતલબ એમ કે રાજકીય વિવાદો પણ વધી શકે. કોની વેચણીથી? પાણીની વેચણી કેમ કરવી, બરોબર, વીજળીની વેચણી કેમ કરવી, એનાથી જે વીજળી પેદા થાય કેમ. આ રિવર લિંકિંગ કરો એટલે તમે ડેમ બાંધો કે ન બાંધો? ઓલું મૂવીમાં આવે કે લોહી ઘટતું એટલે ડોક્ટર હોય તો એક માણસમાં લોહીની પિન ભરાવે ને બીજામાં ભરાવી દે, એમ હોય લોહી. એ મૂવીમાં બતાવ્યું હોય. એમાં પેલું આમ પેલું બંધ કરવાનું રાખવું પડે કે ન રાખવું પડે? રાખવું પડે, નહીં તો તમારામાંથી હું ખાલી થઈ ગયું, મને લોહી. બરોબર. તો એટલું યાદ રાખજો કે આ બે નદી વચ્ચે જયારે લિંક કરવાની હોય ત્યારે અહીંયા પણ ડેમ બાંધવો પડે ને અહીંયા પણ બાંધવો પડે. કેમ? જો ન બાંધતા હોય તો આ વધુ પાણી આમાં છે ને આમાંથી બધું પાણી આમાં આવી જાય તો આ બિચારું કે મારામાંથી લીધું, મને લોહી આપતું, હવે મને પાણી આપતું. કેટલા મારો મિનિંગ સમજાય છે? એટલે તમે જો ડેમ બાંધતા હોય તો જે પાણી આમ જતું હતું એમાં હવે તમે ડેમ બાંધો તો આ પાણી હવે ડેમ ભરાશે, એટલે હવે ધોધ પડીને જશે, એટલે વીજળી પણ પેદા થશે. તો એટલું યાદ રાખજો કે વીજળી, આ બધી બાબતે રાજકીય સમસ્યા પેદા થશે. અને બીજી વસ્તુ કે આટલી પ્રોજેક્ટ કઈ થોડા પૈસાથી તો થોડું થશે, આમાં તમારે ખર્ચ પણ બહુ વધી જશે. કેમ ખર્ચ? એક તો આ પ્રોજેક્ટ ખર્ચ, અને અહીંથી જેની જમીન ડૂબાણમાં જાય એને વિસ્થાપન માટે એનું જે શું કરશો, એ જે જમીન સંપાદન કરશો તો એને પૈસા ચૂકવવા પડશે. ક્લિયર છે? અને પ્રોજેક્ટ ચાલ્યો તો ચાલ્યો ને બંધ રહ્યો તો આટલા બધા એના એંગલ બને કે એ નુકસાન કરી શકે. આ એના પડકારો છે. અને બીજી વસ્તુ સાંભળજો, અત્યારમાં આ નદીમાં પાણી વધુ છે, આ નદીમાં પાણી ઓછું છે, આ નદીમાં પાણી વધુ છે. હવે તમે આ બેને કેનાલથી જોડી દીધી.
હવે આબોહવા પરિવર્તન થાય છે, એના લીધે બધી જગ્યાએ હવે બદલાઈ રહ્યું છે. અહીંયા વધુ વરસાદ પડતો હતો તો વધુ પાણી આવતું હતું. તો આમાં કેવું છે કે અમીર હોય ત્યારે તમે બધાને પૈસા દાનમાં આપો અને પછી તમારા ઉપર કોઈ ક્રાઇસિસ થાય ત્યારે તમને એ લોકો હવે મદદ ન કરે, તમને કેવું આકરું લાગે. તો એમ અહીંયા પાણી છે ને તમે કેનાલથી આમાં પાણી નાખ્યું તો વાત બરોબર છે, પણ હવે દુષ્કાળ અને આબોહવા પરિવર્તનથી બધી અસર થાય છે. તો હવે આને જ વરસાદ આ રીઝનમાં ઓછો થઈ જાય તો આની આખી ઇકોસિસ્ટમ તમે આ કેનાલ કરવામાં ખતમ કરી નાખી. આટલું પેલા ક્લિયર છે? તો એટલું યાદ રાખજો કે નદી એ કુદરતી સ્ટ્રક્ચર છે. જો માણસ એનું જાળું બનાવીને એની રૂટીન વહેવાની ક્ષમતામાં કઈ ફેરફાર કર્યો તો અપ્રત્યાશિત પરિણામો આવી શકે, જેને માણસે કર્યા પછી જ ખબર પડે કે આના નેગેટિવ ઇમ્પેક્ટ શું આવ્યું છે. આટલું ક્લિયર છે? તો આવી રીતના આપણે મેન્શન કરી દેવું જોઈએ. ડન થઈ ગયું બધાને અહીંયા સુધી? અને આમાં કયા કયા એક્ઝામ્પલ આપણે સેટ કરી દેવાના? અહીંયા કયા કયા એક્ઝામ્પલ સેટ કરી દેવાના? આ જે ગંગા નદી જાય છે, ગંગા નદી અહીંથી એને યમુના મળે છે, એટલે ગંગા નદીની સહાયક નદી યમુના છે, એને અહીંથી બે નદી મળે છે. એકનું નામ છે કેન અને એકનું નામ છે બેતવા. આ સવાલ અત્યારમાં પૂછશે, કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટના ફાયદા શું, ગેરફાયદા શું અને પડકારો. મોસ્ટ આઈએમપી. ક્લિયર છે? કારણ કે આ જ અત્યારમાં ભારતના રિવર લિંકિંગ પ્રોજેક્ટનો સૌથી મહત્વાકાંક્ષી એંગલ અહીંયા છે. એટલે પેલા ક્લિયર છે? ડન. હવે સાંભળજો. કેન બેતવા વચ્ચે રિવર લિંકિંગ કરવાનું છે, બરોબર? હવે બધાને ખબર પડે એક નદીમાં પાણી વધુ હોય ને એક નદીમાં પાણી ઓછું હોય તો એટલું યાદ રાખવાનું, કેન હોય એમાં પાણી આમ ભરેલું હોય એવું જ યાદ રાખવાનું. કેન તો કેનમાં પાણી છે તો પાણી કેન નદીમાંથી કેમાં નાખવાનું છે? બેતવા નદીમાં નાખવાનું છે. એટલે બેતવા, બ ફોર બ. તો અહીંયા જે ડેમ બાંધવાનો છે એનું નામ છે બીરવા સાગર ડેમ. અને કેન અહીંયા જે ડેમ છે એનું નામ છે દોધન ડેમ અને બીરવા ડેમ. આટલું પેલા ક્લિયર છે? હું શું કામ આ વસ્તુ કહું છું? તો આ વસ્તુ કરવાની છે કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ, જે આ પ્રદેશને પાણી આપશે. बुंदेलखंड, जिसको बूंद बूंद पानी जिसके पास नहीं है, जिसके पास बूंद बूंद पानी भी नहीं है, उसको पानी देना है केन में से बेतवा तक. बुंदेलखंड नामनो प्रदेश છે જે યુપી અને મધ્ય પ્રદેશમાં આવેલ છે. તો બુંદેલખંડ વિસ્તારમાં પાણી ઓછું છે એટલે કેનમાં પાણી વધુ છે, બેતવામાં ઓછું છે. એટલે રિવર લિંકિંગ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત કેન બેતવા રિવર લિંકિંગ કરવામાં આવશે, જેમાં કેન પર દોધન ડેમ અને બેતવા પર બીરવા સાગર ડેમ અને કેનાલ બનાવવામાં આવશે બુંદેલખંડ વિસ્તારને પાણી આપવા માટે. પણ આ કેનાલથી અહીંયા જે પાણીનો ભરાવો થશે એમાં પન્ના ટાઈગર રિઝર્વ ડુબાણમાં જશે. ત્યાંના આદિવાસી મિત્ર વિસ્થાપિત થશે, ત્યાંનું જંગલ કપાશે, ત્યાંની જૈવ વિવિધતા ઓછી થશે. જો જંગલને જૈવ વિવિધતા ઓછી થાય તો તમને ઔષધ મળતા ઓછા થશે, પછી જંગલ પેદાશો મળતી ઓછી થશે, બરાબર? અને ત્યાંની કૃષિલાયક જમીન પણ ડુબાણમાં જશે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની અને આના પોઈન્ટ્સ તમારે મેન્શન કરી દેવાના કે પડકારો શું છે અને વિસ્થાપનનો ખર્ચ લાગે છે તો લાગે જ છે. અહીંયા સુધી કેટલાને ક્લિયર થઈ ગયું? તો આ બધી વસ્તુ આવડવી જોઈએ. ખાલી એક લાસ્ટ પોઈન્ટ કહી દઉં છું કે આપણા ગુજરાતમાં નીચે પાર નદી છે, એની ઉપર તાપી નદી છે અને એના ઉપર નર્મદા છે. આ ત્રણેયને લિંક કરવા માટે કેન્દ્ર સરકારે આયોજન કીધું હતું કે ભાઈ આપણે રાજ્ય સરકારના સહયોગ સાથે આપણે આને કરશું. એનું નામ હતું પાર તાપી નર્મદા લિંક યોજના. કેન બેતવા સાથે જ ડિક્લેર કર્યું હતું, પરંતુ અહીંયા રાજકીય આંદોલન થયું એટલા માટે સરકારે આને સ્થગિત કરી દીધું છે. તો આટલી વસ્તુ આપણે આવડવી જોઈએ. આનો અંત શું હોય? ભારતની કૃષિ પ્રધાન સમાજ વ્યવસ્થા તેમજ વસ્તી બહુલતા પ્રદેશ
એટલે કે બહુ વસ્તી છે અને કૃષિ પ્રધાન દેશ છે, વસ્તી બહુલતા પ્રદેશના લીધે હંમેશા પાણીની માંગ તીવ્ર હોય છે. આટલું ક્લિયર છે? પછી આબોહવા પરિવર્તનનો સૌથી વધુ દુષ્પરિણામ ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશને પડે છે. જો આપણી મોસમી આબોહવા ન હોત તો આબોહવા પરિવર્તનનું આપણે એટલું બધું અસર ન થાત. દુનિયામાં આબોહવા પરિવર્તનનું સૌથી વધુ અસર થતા દેશમાં આપણે આવીએ છીએ. સૌથી વધુ પૂર, વાવાઝોડા એ અત્યારમાં આપણે નુકસાન કરી જ રહ્યા છે. તો ભારત એ કૃષિ પ્રધાન સમાજ વ્યવસ્થા છે અને વસ્તી બહુ છે એટલે પાણીની માંગ હંમેશા રહેશે. આબોહવા પરિવર્તનની સૌથી વધુ દુષ્પરિણામ ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં જોવા મળે છે. તેથી પૂરનું જળ અમૃત ગણી જળ તંગી વાળા વિસ્તારમાં પહોંચાડવું ઉત્તમ ઉપાય છે. કારણ કે ત્યાં પૂર છે તો બધા એને કે આટલું પાણી હોય, પણ ઈ પાણીને જો તમે ઓછા વિસ્તારમાં મૂકે તો એને તો માટે અમૃત છે. તો આપણું એન્ડિંગ એ સરસ રીતે કરવું જોઈએ. તેથી પૂરનું જળ અમૃત ગણી જળ તંગી વાળા વિસ્તારમાં પહોંચાડવામાં આવે તો એ ઉત્તમ ઉપાય છે. પરંતુ તેના આયોજનમાં એન્વાયરમેન્ટ, સ્થાનિક સમુદાય ના લાભ ગેરલાભને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ધેટ્સ ઇટ. એટલે એને ક્લિયર કટ ખબર પડી જાય કે આપણું બેલેન્સ્ડ અંત આપણે મૂકી દીધું. અહીં સુધી ક્લિયર છે? આપણે નેક્સ્ટ પણ આગળ આમાં સવાલ આવતા જશે. સરનાઈ આવશે, અનિલ સરનાઈ આવશે, પાંચ સરનાઈ આવશે અને મારા પણ આગળ સવાલ આવશે. ક્લિયર છે? ચાલો.